नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं श्रीरूपसागरजातं सहगणं रघुनाथं प्रीतं तं सजीवं साद्वैतं परिजनसहितं कृष्ण चैतन्यदेव श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्रीविशाखान्विता च। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमद् भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशितारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्ति वृंदा। हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण सर्वे ने। हरे हरे कृष्ण कृष्ण माता माता जी। जी, धन्यवाद माता जी। हरे कृष्ण सर्व हरे भक्तों हरे ने। कृष्ण। कृष्ण। श्रील प्रभुपाद की जय। તો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો આપણે લેવલ 2 નો કોર્સ જે મેંગ્લોર સ્કૂલ દ્વારા આયોજિત છે આપણે ઓનલાઈન. એમાં આપણે 15મો અધ્યાય જેનું નામ છે આપણે પુરુષોત્તમ યોગ, પૂર્ણ પુરુષોત્તમ યોગ એ આપણે લેશું. હવે આ અધ્યાય આપણે બધાને મ્યુટ કરી દઉં છું. પ્લીઝ પોતાને મ્યુટ રાખજો. આ અધ્યાય બી આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલો છે. આજે આપણે પ્રથમ 2 ભાગ લેશું જેમાં આપણે પહેલા શ્લોકથી લઈને 11મો શ્લોક કવર કરશું અને પછી કાલે આપણે ત્રીજો અને ચોથો ભાગ લેશું જેમાં આપણે 12 થી લઈને 20 શ્લોક કવર કરશું. અધ્યાય બહુ નાનો છે, આપણે ફક્ત 20 શ્લોક છે. 12મો અધ્યાય ભક્તિ યોગની જેમ આમાં પણ 20 શ્લોક છે. આ બે અધ્યાય બહુ નાના અધ્યાય છે આપણે. તો આપણે શરૂ કરીએ પહેલો વિભાગ. હવે આ ચીજ આપણે શરૂ કર્યા પહેલા એક ચીજ કલ્પના કરવાની છે આપણે. જેમ કે માની લે આપણે કોઈક આપણે જો ડેઝર્ટમાં ગયા હોય અથવા રણમાં ગયા હોય તો ત્યાં આપણને મૃગજળનો આભાસ થાય છે. અથવા તો આપણે મૃગજળનો આભાસ કેવી રીતે થાય છે? જેમ કે કોઈક આપણે રણમાં ગયા હોઈએ અને સૂરજ તપતો હોય અને એનો આપણે સૂરજનો જે પ્રકાશ પડતો હોય એક જગ્યાએ તો દૂરથી આપણને દેખાય કે ત્યાં ક્યાંક આપણે પાણીનું ખાબોચિયું અથવા પાણીનું તળાવ જેવું છે આપણને. તો આપણે એનાથી આકર્ષિત થઈને આપણે જોવા જઈએ અને નજીકમાં જઈને જોઈએ તો ખાલી આપણને સૂર્યનો પ્રકાશ જેવું લાગે પણ કોઈ જાતનું કોઈ એવું ત્યાં પાણીનું કોઈ પ્રતિબિંબ કે એવું કાંઈ બી ન હોય, ના કોઈ તળાવ હોય કે ના કોઈ ખાબોચિયું હોય કાં હોય. એટલે કે આપણને આભાસ થાય અથવા ભ્રમ થાય અને એ ભ્રમ દ્વારા આકર્ષિત થઈને આપણે એને જોવા જઈએ અને પછી હકીકતમાં આપણને ખબર પડે કે આમાં તો કાંઈ નથી, આપણો આભાસ હતો અને ભ્રમ હતો. હવે એવી જ એક બીજી કલ્પના કરવાનું જેમ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને કહે છે કે ભાઈ ઊંધું વૃક્ષ. આપણે નોર્મલી વૃક્ષને કેવી રીતે જાણીએ કે ભાઈ એના મૂળિયા નીચે હોય અને એના મૂળિયા નીચેની તરફ આગળ વધતા હોય અને ઉપરની તરફ આપણે ડાળીઓ અને એની શાખાઓ અને પછી પાંદડા અને પછી અલગ અલગ ટાઈપના ફૂલ ને બધું આવે. એ ટાઈપનું આપણે વૃક્ષ બધું જગ્યાએ જોતા હોઈએ.
પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કેવું કાલ્પનિક વૃક્ષ કરવાનું કહે છે કે જેના મૂળિયા ઉપરની તરફ હોય અને એની જે શાખાઓ જે છે અથવા ડાળીઓ જે છે એ નીચેની તરફ અને ઉપરની તરફ બી વિકસતી હોય એવી રીતે. નોર્મલી બધી ડાળીઓ ઉપરની તરફ વિકસે પણ આમાં અને બધાનું મૂળ બી નીચેની તરફ હોય, પણ આમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું આપણને કલ્પવૃક્ષ કરવાનું કહે છે, કલ્પના કરવાનું કહે છે કે જેના મૂળિયા ઉપરની તરફ હોય અને ડાળીઓ જે છે એ નીચેની તરફ અને ઉપરની તરફ બી ઉગતી હોય અને એમાં પાંદડાની રીતે હોય. તો હવે આવા વૃક્ષનું આપણે કેવી રીતે કલ્પી શકીએ? માની લો રણમાં તો બરાબર છે, આપણને મૃગજળનો એવો આભાસ થયો, આપણે એનાથી આકર્ષિત થઈને ત્યાં ગયા. તો હવે આવું વૃક્ષ આપણને આ ભૌતિક દુનિયામાં કેવી રીતે કલ્પી શકાય આપણે? તો તમે જોજો ક્યારેક આપણે નદીના કિનારે ઉભા હોઈએ અથવા કોઈક એવું કંઈક પોન્ડ કે એવું કંઈક હોય, તળાવ કે એવું જેના કિનારે ઉભા હોય અને એક નાનકડું ત્યાં ઝાડ કે એવું કંઈ હોય આપણે અને એ ઝાડના આપણા પડછાયાને નીચે આપણે ઉભા છીએ. હવે માની લો પાણી જે આપણી સામે દેખાય છે એકદમ ચોખ્ખું પાણી છે અને દિવસનો ભાગ છે. તો આપણને શું છે, એ ઝાડ જે નીચે આપણે ઉભા છીએ, જેના છાયા તલે આપણે ઉભા છીએ, એ ઝાડનું પ્રતિબિંબ છે એ પાણીમાં પડતું હોય છે અને એ પ્રતિબિંબને આપણે જોઈએ તો આપણને એક્ઝેક્ટલી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કલ્પના કરવાનું કહે છે ને એવું જ આપણને દેખાય. એ જે પ્રતિબિંબમાં આપણે જોઈ શકીએ કે એના મૂળિયા ઉપરની તરફ હોય છે અને પછી વચ્ચે આપણને પાણી જેવું આખું જે ભવસાગર જેવું હોય છે એ દેખાય છે. પછી એના જે શાખાઓ અને ડાળીઓ જે છે બધું નીચેની તરફ બધું વિકસતું હોય છે. એટલે કે એ જે ઝાડ નીચે આપણે ઉભા છીએ એ ઝાડનું જ પ્રતિબિંબ આખું એ પાણીમાં આપણને દેખાય છે. એટલે કે આવી ટાઈપથી આપણે કલ્પના કરી શકીએ અને એવી આપણે અનુભવ બી કરી શકીએ જો ક્યારેક આપણે આ વાંચીને આપણે સમજીને આપણે જો અનુભવ મેળવવો હોય તો. જેમ કે રણનો અનુભવ તો આપણને બધાને ઘણા લોકોને થયેલો હોય જો ફરવા ગયા હોય તો આવી રીતે જે વૃક્ષ છે એનો પણ જો આપણે અનુભવ કરવો હોય તો આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. તો હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ એ જ રીતે આપણને સમજાવે છે કે પહેલા શ્લોકમાં શું કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. એમ કહેવાય છે કે, એટલે કે હકીકતમાં છે નહીં, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકમાં કહેશે કે હકીકતમાં આવું વૃક્ષ હોતું નથી. એટલા માટે અહીંયા આપણને સમજાવે છે કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષ એટલે ટાઈપનું બનિયાન ટ્રી, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને એવી ટાઈપનું વૃક્ષ કલ્પના કરવાનું કહે છે અને પછી સાથે સાથે એ સમજાવે છે આપણને કે જે એના પાંદડા જે છે એ પાંદડા વેદ મંત્રો છે. આપણે જાણીએ છીએ કે આપણા વેદો અને શાસ્ત્રો જે છે ઘણા બધા વિશાળ છે, આપણા બહુ મોટા છે આપણે અને ઘણા બધા મંત્રો દ્વારા એ આપણે અંકિત થયેલા છે. આપણે 4 વેદો છે, 4 વેદોમાં કેટલા હજારો શ્લોકો છે. પછી આપણે 108 ઉપનિષદ છે, 18 પુરાણ છે, બ્રહ્મ સંહિતા છે અને હજી આપણે મહાભારત છે, પર્વ રામાયણ છે, એના ઉપરાંત આપણે ભગવદ્ ગીતા બી છે. તો આ કેટલા બધા જે આપણા શાસ્ત્રોની બધા જે છે બધામાં વેદ મંત્રો બધા અંકિત થયેલા છે, મંત્રો બધા અંકિત થયેલા છે. એટલે આપણે બધાને વેદ મંત્રો તરીકે જાણીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ઝાડના શું છે પાંદડાને આપણે ગણી ન શકીએ, કેટલા બધા હોય. તો આવી જ રીતે પણ આપણા વેદો અને શાસ્ત્રોમાં જે બધા મંત્રો છે અગણિત મંત્રો છે. હજી આપણે પૂરેપૂરી રીતે ઘણા લોકો તો એને ગણી ન શીખા હોય આપણે, કારણ કે જોયા બી ન હોય શાસ્ત્રો, તો ગણવાનો સવાલ જ ક્યાંથી આવે. ઇવન ઘણા લોકોને તો એ બી ખબર નથી હોતી કે કેટલા ઉપનિષદ છે ને કેટલા પુરાણ છે ને બ્રહ્મ સંહિતા કેટલા છે ને બધું આપણે. તો એમાં પછી મંત્રોની તો વાત જુદી રહી. એટલે કે આ રીતે આપણે પાંદડા પણ અઢળક પાંદડા હોય એક ઝાડમાં, એવી રીતે મંત્રો બી આપણે અઢળક મંત્રો છે. પછી હવે આગળને આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ વૃક્ષને જાણી જાય છે તે વેદોનો જ્ઞાતા થઈ જાય છે. એટલે કે જો આ વૃક્ષને આપણે સમજી લઈએ તો આપણને વેદોમાં જે જ્ઞાન મળવાનું છે અને એમાં જ્ઞાન શું છે, જ્ઞાનનો વિષય છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે આપણે વેદોના જ્ઞાતા થઈ જઈએ છીએ. હવે જેમ આપણે માની લો કોઈ એવું બોટોનિકલ ગાર્ડન કે એવું કંઈક હોય તો એમાં શું છે, ગાર્ડનની આપણે જયારે બહુ મોટું ગાર્ડન હોય અથવા તો માની લેવું કોઈ ઝોલોજિકલ ગાર્ડન કે કાંઈ બી હોય અને આપણે એમાં જયારે પ્રવેશ કરીએ તો જયારે ટિકિટ ને કપાવે તો અંદર જતા આવે પહેલા શું એક બહારમાં આપણે માર્ગદર્શિકા અથવા મેપ હોય આખો કે ભાઈ તમે મેપમાં આવી રીતે આમ આગળ વધશો તો આ જગ્યાએ આ ચીજ આપણે બધું દેખાશે. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને માર્ગદર્શિકા તરીકે કહે છે કે જે આ લોકો વૃક્ષને જાણી જાય છે એ વેદોનો જ્ઞાતા થઈ જાય છે. એટલે કે ત્યાં ઉભા જો આપણે ખાલી આ વૃક્ષનો આવી રીતે અવલોકન
અવલોકન કરી લઈએ અને એ રીતે એને સમજવાની કોશિશ કરીએ અને એ રીતે જો સમજી જઈએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે કહે છે બધા વેદોનો પણ આપણને જ્ઞાન મળી જાય. કારણ કે બધા વેદોમાં વિષય શું છે તો કે ભગવાન શ્રી કૃષ્ણનું જ જ્ઞાન આપણને મળે છે. એટલે કે આ રીતે પહેલા શ્લોકમાં ભગવાન આમ સમજાવે છે આપણને. એક વૃક્ષનું કલ્પના કરવાનું કહે છે, કલ્પીને પછી આપણને કહે છે કે એના બધા પાંદડા જે વેદ મંત્રો છે, શાખા ઉપર અને તે નીચેની તરફ બી વધે છે, મૂળિયા ઉપર છે, અને જો આ પ્રમાણે આપણે વૃક્ષને જાણી લઈએ તો આપણે પણ વેદોના જ્ઞાતા થઈ જઈએ. કારણ કે આપણને આ કાળમાં આપણને વેદોનો વાંચવાનો અથવા એને સમજવાનો આપણી પાસે સમય બી નથી અને એટલું જ્ઞાન બી નથી આપણી પાસે કે આપણે એના એક એક શ્લોકનું પૃથ્થકરણ કરીને આપણે સમજી શકીએ. હવે પછી જોઈએ આપણે જે પ્રમાણે આપણે કલ્પના કરવાનું કીધું એ જ ટાઈપનું એક વૃક્ષ છે. જેમ કે માની લો આ તળાવ અથવા પાણીના કિનારે, નદીના કિનારે આપણે ઉભા છીએ અને આવું એક સરસ મજાનું વૃક્ષ છે, પાણી એકદમ ચોખ્ખું છે, તો એમાં એ વૃક્ષનું પ્રતિબંધ પડી છે અને એ પ્રતિબંધને આપણે જે પ્રમાણે ભગવાનને આપણને કલ્પના કરવાનું કીધું એ પ્રમાણે કલ્પના કરીને આપણે અનુભવી શકીએ છીએ. જે પ્રમાણે આપણે રણમાં આપણે મૃગજળનો આભાસ અથવા અનુભવને આપણે અનુભવેલું હોય એવી રીતે. અને આ જે છે આપણે વૃક્ષ આપણે શું છે આમાં ઊંધામાંથી લટકીએ છીએ. હવે ઊંધામાંથી કેવી રીતે લટકીએ છીએ એ પણ આપણે સમજશું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કીધું છે, આપણા બધાના મૂળિયા જે છે આ વૃક્ષનું મૂળિયા ઉપર છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આપણે આવેલા છે. આપણો સ્ત્રોત છે ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને એમના અંશ આત્મારૂપી આપણા હૃદયમાં વાસ કરે છે. એટલે કે આપણે જે ઉપરથી પડ્યા છીએ અને આ એકાદ ડાળીમાં આવીને લટકીને આપણે આ વૃક્ષમાં આપણે ઊંધામાંથી અહીંયા ફરીએ છીએ. આપણે આ રીતે આપણે છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં શું કહે છે આપણને. આ વૃક્ષની શાખાઓ નીચે અને ઉપરની તરફ વિસ્તરે છે. હવે નોર્મલી બધા વૃક્ષની શું છે શાખાઓ અથવા ડાળીઓ જે છે ઉપરની તરફ વિસ્તરતી હોય, પણ આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે નીચેની તરફ અને ઉપરની તરફ વિસ્તરે છે. તો આનો મતલબ શું લેવાનો આપણે? શું ચીજ છે આપણે આ? જે નીચેની તરફ જાય છે એ શું છે અને જે ઉપરની તરફ જાય છે એ શું છે આપણે? હરે કૃષ્ણ પ્રભુજી, તમો ગુણ નીચેની તરફ જાય અને સતો ગુણ ઉપરની તરફ જાય એમ સમજવાનું? હા જી માતાજી, એકદમ બરોબર કીધું આપણે. અને આની ગતિ હવે તમોગુણ અને રજોગુણ પ્રમાણે કીધું તો તમોગુણની ગતિ કેવી હોય આપણે જાણી ગયા છીએ કે આપણને નીચલી અધોગતિ અથવા નીચલી યોનિમાં આપણો જન્મ થાય એ રીતે છે. અને ઉચ્ચતર લોકમાં આપણે જઈ શકીએ જો આપણે સતોગુણમાં જીવીએ તો. એટલે કે આપણી ગતિ પણ આપણને સમજાઈ જાય છે. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપરની તરફ વિસ્તરે છે. એટલે અહીંયા ઊંધે માથે લટકા પછી હવે આપણે સમજવાનું છે કે ભાઈ આપણે કેવા ગુણમાં જીવીએ છીએ. જે ગુણમાં જે પ્રમાણે આપણું જીવન વિતાવીએ એ પ્રમાણે આપણી આગલી ગતિ થવાની છે. હવે જેમ દરેક વૃક્ષને ભરણ પોષણ માટે જેમ કે જમીનમાંથી પાણી લેતું હોય, બધા મિનરલ્સ ને આ બધું આપણે ખનીજો ને બધા એના મૂળ દ્વારા એને મળતું હોય અને પછી ફોટોસિન્થેસિસ ટાઈપની પ્રોસેસ છે જેના દ્વારા એ એના ડાળીઓ છે, પાંદડાઓ છે એ બધા તરફ ઉપર ખોરાક પહોંચાડતું હોય. આપણે આ પ્રોસેસ આપણે સાયન્સમાં ભણી ગયા છીએ. તો આને પણ એ રીતે પ્રમાણે ભૌતિક દુનિયામાં જે વૃક્ષ છે એને પોષણ મળે છે. તો હવે ભગવાન જે કૃષ્ણ આ વૃક્ષનું જે આપણને કલ્પના કરવાનું કે છે એને પોષણ કેવી રીતે મળે છે? કારણ કે વૃક્ષ તો ડેફિનેટલી એક ને એક દિવસે સુકાઈ જવાનું હોય માની લે, જો એને પોષણ ન મળે તો એને પણ કન્ટિન્યુઅસલી પોષણ મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો જે છે આપણે સતોગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા એનું પોષણ થાય છે. એટલે કે આ જે આપણે ત્રિગુણી માયા જે છે એ કન્ટિન્યુઅસ આ ભૌતિક દુનિયાને જે આપણે ઊંધું જે વૃક્ષ છે જેમાં આપણે ઊંધેમાંથી લટકેલા છે એને પોષિત કરતી રહીએ છીએ અને આગળ એ પ્રમાણે વિસ્તરતી જ રહી છે અને એ પ્રમાણે ફેલાતું જ રહે છે આ વૃક્ષ. તેની ડાળીઓના ઇન્દ્રિયોના વિષયો છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ઓર ડિટેલમાં આપણને સમજાવે છે કે એની જે ડાળખીઓ છે, બધા જે ડાળીઓ છે, જે શાખાઓ જે બધું છે એ આપણે ઇન્દ્રિયના વિષયો છે. હવે આપણે આપણી લાઈફમાં શું છે, એક ડાળીથી બીજી ડાળી, બીજી ડાળીથી ત્રીજી ડાળી, ત્રીજી ડાળીથી ચોથી ડાળી, એવી રીતે કરીને વાંદરાની જેમ આપણે કૂદકાત માર્યા કરતા હોઈએ છીએ. એટલે કે એક હજી આપણે ઇન્દ્રિયો વિશેને આપણે સંતોષી નથી ત્યાં બીજી ઈચ્છા જાય ગઈ, એટલે એમાં પ્રવૃત્તિ. બીજી હજી સંતોષાણી નથી ત્યાં ત્રીજી, ત્રીજી નથી ત્યાં ચોથી. એવી રીતે આખી જિંદગી આપણે આવી અઢળક આપણી જે ઈચ્છા હોય છે એટલે એને તૃપ્તિ કરવા માટે શરીર તૃપ્તિ અને ઇન્દ્રિય તૃપ્તિના આપણા અલગ અલગ આપણે એક ડાળખીમાંથી બીજી ડાળખીમાં આપણે કૂદકા મારતા જ રહીએ છીએ. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પછી કે છે આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે, બરોબર, અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. હવે જે પ્રમાણે માતાજી કીધું એ પ્રમાણે માની લ્યો નીચે પણ જવાનો મતલબ શું છે, જો આપણે તમોગુણમાં જીવવા હોઈએ તો
આપણું જે મૂળ છે નીચેની તરફ જાય, એટલે કે હોઈ શકે આગલા જન્મની જે આપણી ગતિ જે છે આ જન્મના, તો ચાલો આપણા જે મૂળિયા જે છે આપણે ઉપરથી આવ્યા ને નીચે લટકી ગયા, બરોબર છે, પણ હવે અહીંયા આવ્યા પછી પણ જો આપણે ઈ તમોગુણમાં જીવા તો જે પ્રમાણે માતાજી કીધું આપણે અધોગતિ કરીએ છીએ આપણી, અને ઓર નીચેના મૂળમાં આપણે જઈએ છીએ, એટલે કે ઓર નીચલી યોનિમાં આપણો જન્મ થાય છે. હોઈ શકે અસુરી યોનિમાં અથવા તો કોઈ પણ એવી આપણને યોનિમાં જન્મ મળી શકે છે. અને શેના કારણે થાય છે એ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. સકામ કર્મ એટલે કે શું? કંઈક ને કંઈક આપણી ઈચ્છા દ્વારા આપણે બધા કર્મોમાં પ્રવૃત્ત થઈએ છીએ અને એ ઈચ્છાથી આપણે ભૌતિક દુનિયામાં બંધાઈ જઈએ છીએ અને એના ફળ સ્વરૂપે આપણી આગલી ગતિ નિશ્ચિત થાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા અને બીજા શ્લોકમાં આપણને સમજાવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે શું છે, આપણે જેમ અહીંયા ઊંધા માથે લટકેલા છીએ, આપણે વૃક્ષમાં કલ્પી કરી લીધું આપણે. હવે માની લો આપણા જે ભગવાન શ્રી કૃષ્ણ મૂળિયા કીધા આપણા ઉપર છે, આપણે એ વૃક્ષનું મૂળિયા, તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણો સ્ત્રોત છે. અને આ જે છે આપણે ભવસાગર તરીકે લઈએ આપણે, એટલે કે એક ટાઈપનો આપણે ઈચ્છાઓનો સમુદર લઈએ અથવા તો ઈચ્છાનો આપણે બહુ મોટો સાગર લઈએ અને એના દ્વારા આપણે આ બધા ઈચ્છાઓ કેળવીને આપણે અલગ અલગ આપણે શાખાઓ ઉપર એકબીજા ઉપર જમ્પ મારીએ છીએ. તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ એ પ્રમાણે નામ લખેલા છે. તો આપણે શું છે આ ભૌતિક દુનિયાને આપણે કેવી રીતે યુઝ કરવાની છે? આપણે એક આપણે પુલ તરીકે યુઝ કરવાની છે કે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, તો એ મનુષ્ય જન્મને આપણે શું કામે સરસ રીતે આપણે ઉપયોગમાં ન લઈએ? શું કામે આપણે એને વ્યર્થ કરી નાખીએ? આપણે એને વ્યર્થ કરવાની કોઈ જરૂરત નથી. આપણે એને જો સરસ રીતે વાપરીએ, એને આપણે સરસ મજાનો આપણે બ્રિજ રૂપે વાપરીએ, તો ગમે આપણે શું છે ગમે તેવું આપણે નીચે નદી હોય કે કાંઈ બી હોય એ ભવસાગરને આપણે સરસ રીતે પાર કરી શકીએ અને એ પાર કરીને ફળ સ્વરૂપે આપણું જે મૂળિયા જે છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણો સ્ત્રોત છે એની પાસે આપણે પહોંચી શકીએ અથવા તો એમના ધામમાં આપણે પહોંચી શકીએ. આપણે જ પોતપોતાને મ્યુટ રાખજો. તો એ રીતે આપણે શું છે આ ભૌતિક દુનિયામાં આવીને મનુષ્ય જીવનનો આપણે સરસ રીતે ઉપયોગ કરીને આપણે એને પુલને અથવા તો આપણે એક બ્રિજની રીતે આપણે યુઝ કરવાનો છે અને એને ઓળંગીને આપણે જે ભવસાગરને આપણે ઓળંગવાનો છે એ બ્રિજ દ્વારા મારફત દ્વારા અને આપણે આપણા સ્ત્રોત તરફ ભગવાન શ્રી કૃષ્ણ તરફ આપણે પ્રયાણ કરવાના આપણે પ્રયત્નો કરવાના છે. નહીં કે આપણે સકામ કર્મોમાં વાંદરાની જેમ આપણે એક ડાળીઓથી બીજી ડાળીઓમાં આપણે આખી જિંદગી આપણી કાઢી નાખવાની છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા અને ચોથા શ્લોકમાં આપણને કહે છે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ જગતમાં કરી શકાતી નથી. બરાબર છે. એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા આપણે જ કીધું કે આપણે એક ટાઈપની અનુભૂતિ આપણે કલ્પના કરવાની છે, કારણ કે આવું કોઈ વૃક્ષ હોતું નથી. અને પછી આગળ કહે છે કોઈ પણ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. ડેફિનેટલી સૌથી પહેલા તો આપણે એકચ્યુઅલમાં છે જ નહીં, તો બી આપણે એનો ક્યાંથી આપણે મૂળિયા કાઢી શકીએ કે આદિ ક્યાં છે, અંત ક્યાં છે અથવા તો સ્ત્રોત ક્યાં છે. હવે આજે આપણે છે ને એક તમને ખ્યાલ હોય તો કદાચ કોઈકે વિઝિટ કર્યું હોય તો કલકત્તામાં એક બોટાનિકલ ગાર્ડન કરીને છે, એમાં એક બનિયાન ટ્રી છે ને આટલા જ ઘણા વર્ષોથી છે અને એના ઉપર છે ને ક્વિઝ આપણે કાઢેલી છે કે ભાઈ જે આ વૃક્ષનું જે મૂળ ગોતી દેશે ને એને કંઈક અમુક ઇનામ આપવામાં આવશે. તો આપણે જો અહીંયા ભૌતિક દુનિયામાં એટલું મોટું જે વૃક્ષ છે જે અમુક વર્ષોથી છે, ખાલી ભલે એ વર્ષો 101 થી વધારેની સંખ્યામાં હશે એ લોકોના જે રેકોર્ડ છે એ પ્રમાણે, એટલા એ વૃક્ષનું જો આપણે મૂળ ન ગોતી શકતા હોઈએ તો આ જે કાલ્પનિક વૃક્ષ છે આપણે, અને એ પણ શું છે અનાદિકાળથી ચાલ્યું આવે છે અને એ પણ પાછું ભગવાનની માયા દ્વારા પોષિત થયેલું છે, તો એનું મૂળ અથવા એનું મધ્ય અથવા એનું આદિ ને સ્ત્રોત ને બધું આપણે ક્યાંથી ગોતી શકવાના? તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા સમજાવે છે કે એનું કોઈ એને જાણતું નથી કે એનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે, અથવા તો એ શેના રીતે ટકેલું છે એ પણ આપણને કોઈ જાણતા નથી. પરંતુ મનુષ્ય આ સુદર્થ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહે છે કે ભાઈ આપણે વિરક્તિના શસ્ત્ર વડે આપણે આ વૃક્ષને કાપી નાખવું જોઈએ, કારણ કે જો આમ જ આપણે ફસાયેલા રહેશું તો આપણે કદાચ જોઈ શકીએ આપણે નીચલા આપણે યોનિમાં બી જન્મ નહીં પ્રમાણે લેવો પડે.
હવે આના સંદર્ભમાં એક આપણે કહીશ, આપણે મહાત્મા ગાંધીજી, જે આપણે બહુ સારું એમનું વાંચન બી હતું અને ઘણા બધા પુસ્તકો બી એમણે લખેલા છે. અને એમણે છે ને ભગવદ્ ગીતા ઉપર એક બહુ સરસ મજાનું ભાષ્ય આપેલું છે અને એનું નામ છે આપણે અનાસક્તિ યોગ કરીને. જો આપને ક્યારેક તક મળે તો એ પણ આપ ખરીદી શકો છો અને વાંચી શકો છો. એમાં જયારે મહાત્મા ગાંધીને પૂછવામાં આવેલું કે તમે આખી ભગવદ્ ગીતાને જો એક શબ્દમાં વર્ણવવું હોય તો કેવી રીતે વર્ણવશો? હવે નો ડાઉટ એમને અનાસક્તિ યોગ નામનું ભાષ્ય બી સરસ રીતે વર્ણવેલું છે, પણ એમણે કીધેલું હતું, જે એમણે આ શ્લોક વાંચીને એમને પ્રેરણા મેળવેલી હતી કે જો એક જ શબ્દમાં આખી ભગવદ્ ગીતાને વર્ણવી હોય તો એ શબ્દ છે આપણે અસંગ. અસંગ કેનો કેળવવાનો છે? તો કે આ ભૌતિક દુનિયાના મોહ માયાને આકર્ષણનો આપણે કેળવવાનો છે. અને એ અસંગ કેળવીને એટલે કે એ પછી આપણું શસ્ત્ર બની જાય છે. એટલે એ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અહીંયા કે વિરક્તિના શસ્ત્રો વડે. વિરક્તિ એટલે કે એનો બીજો મિનિંગ અસંગ બી આપણે લઈ શકીએ છીએ આપણે. એટલે કે જ્યારે આપણે ભૌતિક દુનિયાના મોહ માયામાંથી આપણે વિરક્ત થઈ જઈએ, એનાથી પરે થઈ જઈએ, એનાથી ઉપર થઈ જઈએ અને એવી ટાઈપનો અસંગ કેળવી લઈએ તો એ આપણને બહુ જ મદદરૂપ થાય છે ભૌતિક દુનિયાને આપણને કાપવામાં. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ મૂળવાળા વૃક્ષ સુદૃઢ મૂળવાળા, એટલે કે જળ, એના જે મૂળિયા જે છે ને એટલા બધા જળ મૂળથી પાકા છે કે કોઈ પ્રમાણે કરી ન શકે. તેમ છતાં પણ જો આવું વિરક્તિનું શસ્ત્ર આપણે કેળવીએ તો એક ઝટકામાં આપણે એનું મૂળિયા બી કાપી શકીએ આપણે. આજે બી આપણે જોઈએ છીએ કે ભૌતિક દુનિયામાં ગમે તેટલું સ્ટ્રોંગ ઝાડ કે ગમે તેટલું હોય, વર્ષો જૂનું હોય, પણ કેવી બધી ટેકનોલોજી દ્વારા કેવા બધા શસ્ત્ર આવેલા છે. એક મોટી ક્રેન આવે અને એક આવે આખા ઝાડને મૂળિયાથી આમ કાપી દે. આ પિક્ચરમાં બી પ્રમાણે જોઈ શકો છો. તો આ પણ આપણા માટે વિરક્ત નામનું એક બહુ મોટું શસ્ત્ર છે આપણી પાસે, પાવરફુલ શસ્ત્ર છે અને મજબૂત શસ્ત્ર છે. રશ્મિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, કઈ પ્રશ્ન છે? હા, હરે કૃષ્ણ પ્રભુજી. આ તમે જે અસંગ બોલ્યા ને એ કયા મિનિંગમાં લેવાનો છે? કઈ રીતે લેવાનો છે અસંગ? અસંગ એટલે આપણે છે ને ભૌતિક દુનિયાના મોહ માયા અને આકર્ષણથી આપણે અસંગ કેળવવાનો છે. આપણે શું છે એની સાથે જોડાઈ રહીને એનાથી જ અલગ અલગ ઈચ્છાઓને એમાં પ્રવૃત્ત થઈને આપણે બધા કર્મ ને બધું કરીએ છીએ. હવે એનાથી આપણે અસંગ કેળવવાનો છે. કેવી છે બધી આપણી ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર તૃપ્તિની જે બધી ઈચ્છાઓ અને જે કામનાઓ આપણા મનમાં જાગે છે એનાથી આપણે અસંગ કેળવીને એને આપણું પાવરફુલ શસ્ત્ર બનાવવાનું છે અને એ શસ્ત્ર વડે આપણે આ ઝાડને કાપવાનું છે. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી એટલે વિરક્તિ કહેવાય? હા, અસંગ એટલે જ મેં કીધું કે વિરક્તિનું આપણે બીજું નામ આપણે અસંગ રીતે બી લઈ શકીએ. આપણે વિરક્તિ છે, અસંગ છે, પરે છે, આપણે એ બધી ચીજ આપણે મોરલેસ એક જ મિનિંગ થાય આપણે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી આવવાનું પાછું રહેશે નહીં. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તે જ વિસ્તાર પણ થાય છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા જીવનનું લક્ષ્ય આપે છે. એટલે કે અહીંયા શું કહે છે કે તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ. માની લો આપણે આ ભૌતિક દુનિયામાં આવીને બધો વિરક્ત ને બધું કેળવી લીધું, આપણે અસંગ કેળવી લીધો, બધી મોહ માયાના આકર્ષણમાંથી આપણે પોતાની જાતને આપણે અલગ તારવી દીધી. હવે પછી કરવાનું શું આપણે? તો હવે જે કરવાનું છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા જીવનનું લક્ષ્ય બતાવે છે કે ભાઈ એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે ત્યાં ગયા પછી ફરીથી પાછું આવવાનું રહે નહીં. કારણ કે આપણે શું છે આને મૃત્યુલોક કહેવાય છે. અહીંયા જયારે આવીએ છીએ ત્યારે આપણે 4 પ્રકારની વ્યાધિ હંમેશા ભોગવવી પડે છે. એ છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. એટલે કે ફરીથી પાછું આવા ચક્કરમાં આપણે શું કામે ફસાવવું? એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણા જે જીવનનું જે લક્ષ્ય છે કે ભાઈ એવા ધામની શોધ કરવાની કે જ્યાંથી આવ્યા પછી ફરી પાછું આવવાનું રહે નહીં. અને આવી રીતે ભગવાનની શરણાગતિ લેવાની કે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાનો સ્ત્રોત છે અને એમના દ્વારા જ આ બધું આપણે ફેલાયેલું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3જા અને 4થા શ્લોકમાં સમજાવે છે. હવે અહીંયા આપણને ભગવાન શ્રી કૃષ્ણ એક આપણું નવું રહેઠાણ માટે અથવા એક નવું ધામ માટે આપણને શોધ કરવાનું કહે છે. તો હવે આજે આપણે શું છે ભૌતિક દુનિયામાં આવ્યા પછી આપણે આપણું એક ઘર બદલવાનું હોય. માની લો એક સિટીમાંથી બી બીજા સિટીમાં જવાનું હોય, અથવા તો ઘણીવાર આપણે એક સિટીમાં જ રહીને અલગ જગ્યાએ જવાનું હોય, અલગ લોકાલિટીમાં જવાનું હોય, અલગ એરિયામાં જવાનું હોય, અથવા તો ક્યારેક ક્યારેક હોઈ શકે આપણે અલગ દેશમાં બી જવાનું હોય, બની શકે આપણે. તો આપણે કેટલું બધું સર્ચ કરીએ છીએ, કેટલું બધું આપણે વિચારીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએ ઘર લેવું, ક્યાં લોકાલિટીમાં લેવું, કેવો એરિયા હોવો જોઈએ.
આજુબાજુમાં બધા કેવા રહેઠાણ છે, બધા કેવા લોકો રહે છે, કેવું કોમ્યુનિટી તરીકે ફેમસ છે, ત્યાં માર્કેટ કેટલી દૂર છે, મારી ઓફિસ કેટલી દૂર થશે જો ઓલરેડી જોબ લાગી ગયો હોય તો, અથવા તો કંઈક આપણે બિઝનેસ કરતા હોય, આપણે દુકાન ને ઓફિસ ત્યાં હોય તો સ્કૂલ કેટલી દૂર પડશે, એન્ટરટેનમેન્ટના સાધન કેટલા દૂર છે, કેટલું બધું આપણે સર્ચ કરીએ છીએ. અને થેન્ક્સ ટુ ટેકનોલોજી આ બધું સર્ચ આપણા માટે આજની તારીખમાં બહુ સહજ થઈ ગયું છે. આપણે તો હવે જ્યારે આપણે આવું ધામ જવાનું હોય અને ઈ ધામમાં આપણે ત્યાંથી ફરીથી પાછું બી ન આવવાનું હોય અને ત્યાં જ રહેવાનું હોય, તો ઈ ધામ માટે બી આપણને જાણવાની ખુશી થાય કે નહીં, કે ચાલ ઈ ધામ માટે બી તો સર્ચ કરું થોડું ઘણું. તો હવે આપણે જોઈશું કે ઈ ધામમાં આપણને શું મળે છે. એટલે કે આપણે અત્યારે ભૌતિક દુનિયામાં રહીએ છીએ અને હવે આપણે માની લો ઈ ધામમાં, સનાતન ધામમાં, ભગવાનના આધ્યાત્મિક ધામમાં જવાનું છે. આપણી એક બેઝિક ક્યુરિયોસિટી શું હોય? સૌથી પહેલા એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ તો જાણીએ પહેલા આપણે. તો હવે આપણે થોડીક આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે એ બે જગતનો આપણે ડિફરન્સ જાણશું કે આ ભૌતિક જગતનો અને આધ્યાત્મિક જગતનો ડિફરન્સ શું છે આપણે. તો આ રીતે આપણે છે સૌ પ્રથમ તો શું છે કે ભાઈ આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વ એટલે કે એક ટેબ્યુલર ફોર્મમાં બનાવેલું છે. આધ્યાત્મિક વિશ્વ છે કાયમી છે, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ મારું સનાતન ધામ છે, ત્યાંથી પહોંચ્યા પછી પાછું અહીંયા આવવાની જરૂરત રહેતી નથી. અને આ જે ભૌતિક જગત જે છે એ આપણને વાસ્તવિક છે પણ અસ્થાયી છે. ડેફિનેટલી આધ્યાત્મિક જગત છે આપણને દેખાતું નથી, એટલે કે અવ્યક્ત છે, એટલા માટે એને વાસ્તવિક નથી કહેવાતું, પણ છે ડેફિનેટલી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં રહે છે અને એ પ્રમાણે ત્યાં બધી ફેસિલિટી ને બધું બી છે જ. પછી શું છે, જે ફેસિલિટી બધી છે એ બી આપણે જોઈએ. ત્યાં શું છે, સાચો પ્રેમ છે. અને અહીંયા શું છે, ફક્ત આપણને વાસના જ છે આપણે. અને એના ફળ સ્વરૂપે આપણે સાચો પ્રેમ જે હોય ત્યાં સાચું સુખ હોય. અને અહીંયા જે છે આપણને બધું કામ ચલાવ સુખ છે આપણે, એટલે શોર્ટ લીવ છે, એટલે આપણો મતલબ પૂરો થયો, કામ પૂરું થયું, તું કોણ ને હું કોણ, એવી રીતે. અને જ્યાં સાચો પ્રેમ હોય, જ્યાં સાચું સુખ હોય, ત્યાં જે સંબંધ બી છે એ પણ સાચો સંબંધ છે. અને અહીંયાના સંબંધ બધા શું છે, ક્ષણભંગુર છે. આપણે તે મારું કામ કર્યું તો ઠીક છે, ન કર્યું તો કાંઈ વાંધો નહીં, ચાલો, એટલે બધા કામ ચલાવ સંબંધ. અને શું છે, આપણે જે થોડા ઘણા સંબંધોને આપણે પરમાનન્ટ સંબંધો માનીએ છીએ, એમાં પણ શું છે, આપણી કંઈકનું લાગણી અથવા છે ને સ્વાર્થ આપણો જોડાયેલો હોય છે. જેમ જેમ આપણી લાગણી અને સ્વાર્થ ઓછા થતા જાય છે ને, પછી સંબંધો ખાલી છે ને નામપૂર્વક જ આપણા પરમાનન્ટ સંબંધ રહી જાય છે. હકીકતમાં છે ને પછી આપણને એવી કોઈ લાગણી કે નથી હોતું એ પ્રમાણે ના શું, એટલે પછી આપણે એને પણ ભૂલવાની કોશિશ કરીએ છીએ. અને કોઈ ઉદાસ નથી, અને માત્ર અહીંયા ઉદાસી ને ઉદાસી છે, કારણ કે કોઈ ઉદાસ શું કામે નથી, એને સાચો પ્રેમ મળે છે, સાચું સુખ મળે છે, સાચી શાંતિ મળે છે, સાચો સંતોષ મળે છે. અને એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ છીએ. એટલા જ માટે તો શું, આપણે એક ડાળીમાંથી બીજીમાંથી ત્રીજી ડાળીમાં આપણે કન્ટિન્યુઅસલી ફરતા રહીએ છીએ. એટલે જો આપણને સુખ અને શાંતિ ને બધું મળતું હોય તો શું કામે આપણે એ પ્રમાણે કરીએ. અને જે 4 વાસ્તવિક સમસ્યાઓ છે, એટલે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એ આધ્યાત્મિક દુનિયામાં છે નહીં આપણને, અને આ દુનિયામાં તો એના સિવાય બીજું કઈ છે જ નહીં, આમ કહીએ તો એ રીતે આપણે. હવે આના સંદર્ભમાં છે ને આપણને નાની સ્ટોરી કહું છું આપણે, જેમ આપણે માનીએ છીએ કે ભાઈ થોડા ઘણા સંબંધો આપણે બહુ પરમાનન્ટ અને એવા આપણને લાગે છે. એક આપણે એક છોકરા છોકરીનો આપણે સંબંધ લઈએ, આપણે જેમ આપણે અહીંયા વાસનાથી આપણે શરૂ કરીએ છીએ એ પ્રમાણે જ આપણે લઈએ. એક છોકરો અને છોકરી હોય છે, માની લો હજી એ લોકોના વિવાહ નથી થયા આપણે, અને વિવાહ થવાના હોય છે, એટલે બંને જણા સાથે એક વાર બગીચામાં ફરવા જાય છે. અને બગીચામાં જ્યારે ફરવા જાય છે ત્યારે હાથમાં હાથ નાખીને એ લોકો ફરે છે, અને સાથે સાથે કદમથી કદમ બી મિલાવતા હોય છે, કારણ કે નવો નવો સો કોલ્ડ પ્રેમ છે. બરોબર, ઓકે, એકબીજાને ચાહે છે. હવે એ પ્રમાણે ગાર્ડનમાં આગળ વધે છે. ગાર્ડનમાં આગળ વધે છે ત્યારે છોકરાને શું છે, થોડુંક આગળ એક કાંટો દેખાય છે. તો શું કરે છે, હાથ છોડી અને એને છોકરીને કહે છે ઊભી રહે. આગળ જઈ કાંટો કાઢી અને પછી સાઈડમાં મૂકી અને પાછું એને છોકરીને કહે છે કે ચાલ હવે આપણે પાછું સાથે ચાલીએ. બરાબર. હવે માની લો લગ્ન થઈ જાય છે. લગ્ન થઈ ગયા પછી અમુક વર્ષો વીતી જાય છે, કે માની લો 1, 2, 5 વર્ષ. હવે એ જ ગાર્ડનમાં એ લોકો પાછા ફરીથી આવે છે. માની લો કોઈક એનિવર્સરી કે એવું કંઈક હશે, એ પ્રમાણે સેલિબ્રેટ કરવા આવ્યા છે, ચાલો ફરીથી પોતાની યાદોને તાજી કરવા માટે આવે છે. હવે અત્યારે શું છે, સાથે ચાલે છે, કદમથી કદમ મિલાવે છે, હાથમાં હાથ ભૂલાઈ ગયો, કંઈક ને કંઈક બીજું આવી ગયું, કંઈક બેગ આવી ગયું, કંઈક પર્સ આવી ગયું, કે કોકના હાથમાં કંઈક બીજું આવી ગયું, હાથમાં હાથ રહી ગયો, કદમ કદમ ચાલે છે. પણ અત્યારે પણ હવે એ પતિને, હવે એ છોકરો નથી, હવે પતિ થઈ ગયો છે, પતિને કાંટો દેખાય છે. ત્યારે શું, ચૂપ એકદમ, કઈ બોલતો નથી, અને પોતે જરાક સાઈડથી નીકળી જાય છે.
અને પછી પાછળ પત્નીની પ્રમાણે આવે છે, કારણ કે થોડોક એ અલગ થઈ ગયો એટલે હવે કદમ કદમ મેચ નથી ત્યાં. પત્નીને કાંટો વાગી જાય છે અને જેવો કાંટો વાગે છે આઉચ એમ જોશથી કરીને ચિલ્લાય છે અને જરાક ત્યાં બેસી જાય છે. પતિ તો એની રાહ જોતો હતો. તરત બોલે છે, દેખાતું નથી. સંભાળીને નથી ચલાતું, દેખાતું નથી, જોઈ નથી શકતી. બસ બગીચામાં કાંટા ન હોય તો શું હોય, બીજું ફૂલો બી હોય ને કાંટા હોય, બધું હોય. સાચવીને ચાલવું જોઈએ, આપણે સંભાળીને ચાલવું જોઈએ, ધ્યાનથી ચાલવું જોઈએ, જોઈને ચાલવું જોઈએ. એમ કરીને ઊભી થા, પછી કે જરા કાંટો કાઢી દે, હાલ એટલે કાઢી દઉં છું, ચલ ઊભી થા, ચલ હવે ચાલવા માંડે છે. હવે માની લ્યો હજી 5-10 વર્ષ પછી હજી આવે છે એ લોકો કે ભાઈ ત્યારે એ પ્રમાણે ચાલે છે. અને પછી શું છે કે ભાઈ ત્યારે હાથે નથી સાથે ચાલતા, પગે હાથમાં નથી, એકબીજાના આગળ પાછળ ને બધું જે છે. અને પતિ ત્યારે એ પ્રમાણે કાંટો દેખાય છે એ પ્રમાણે છે અને પોતે આગળ નીકળી જાય છે. અને પતિની પછી કઈ કેર બી નથી. અને પછી જયારે પતિને જયારે કાંટો વાગે છે, હવે એને પણ અનુભવ થઈ ગયો છે, ભાઈ આની પહેલા મને કાંટો લાગ્યો તો ત્યારે આવા મારે સાંભળવું પડ્યું હતું. પોતે બેસી જાય છે, પોતાને મદદ પ્રમાણે કાંટો કાઢી નાખે છે અને પછી પ્રમાણે ચાલે છે. હવે આમાં તમે કયો, શું આપણને સુખ મળ્યું, શું સંતોષ મળ્યો? અને ખાલી ફોર્માલિટી રહી ગઈ નહીં સંબંધની. બસ સમય પ્રમાણે છે ને બધું ચેન્જ થતું રહે છે. આપણને એક ટાઈમમાં એ સંબંધ આપણને એમાં પ્રેમ લાગે છે, સુખ લાગે છે, સંતોષ લાગે છે. પણ જેમ જેમ પછી સમય ને બધું જાય છે, બધું એમાંથી આસ્તે આસ્તે છે ને બધું લુપ્ત થતું જાય છે, બધું ગાયબ થતું જાય છે, બધું ઇવાપોરેટ થતું જાય છે. અને પછી ખાલી નામના સંબંધો બધા રહી જાય છે આપણે. પણ જે પ્રમાણે આધ્યાત્મિક વિશ્વ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કોઈ દી પછી છોડતા નથી. એ પોતે કે છે કે મારા સનાતન ધામમાં આવી ગયા છે, હવે ફરીથી હું પાછો પણ મોકલીશ નહીં. જો એકવાર આપણે સનાતન ધામમાં પહોંચી જઈએ તો ત્યાં આપણને સાચો પ્રેમ, સાચું સુખ ને સાચું સંબંધ બધું મળે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ આપણને પછી ફરીથી ક્યારે આપણને મોકલતા નથી. એટલે કે પછી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિની તકલીફ ભોગવવી પડતી નથી. અને એ રીતે ત્યાં આપણે ખુશીથી અને આનંદથી રહીએ છીએ. આપણે આ આપણો મેઇન ડિફરન્સ છે આપણે ભૌતિક દુનિયા અને આધ્યાત્મિક વિશ્વનો, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. અને આ આપણું રિસર્ચનું ફળ છે આપણને, કે આપણને આધ્યાત્મિક દુનિયામાં આટલું સરસ બધાનો આપણને આનંદ મળવાનો છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ 5મા શ્લોકમાં શું કે છે. હવે માની લો આપણે શું છે, એક માની લો ઘરનું આપણે બધું સર્ચ ને બધું કર્યું. હવે એક જગ્યા આપણને માની લો આપણે નક્કી કરી લીધું કે ચાલો હવે ત્યાં જવું છે. તો એ આપણે જગ્યા ખરીદ્યા પહેલા આપણે બધું એ પણ તો જોવું પડે કે ભાઈ કેટલાની જગ્યા છે, ફાઇનાન્સ કેટલું જોશે. હવે આજે તો એ બધું બહુ જરાક ઓછું થઈ ગયું છે કે ચાલો કાચા પાકાનો એટલો સવાલ નથી આવતો. નહીં તો એ પણ પેલા બધું આપણે લાગુ પડતું કે ભાઈ કાચા કેટલા, પાકા કેટલા. અને હવે પછી આપણે જોઈએ કે ભાઈ હાઉસિંગ લોન મારે કેટલી લેવી પડશે, બધું કરવું પડે ને. તો એવી જ રીતે જયારે ભગવાન શ્રી કૃષ્ણનું જે સનાતન ધામ છે ત્યાં પહોંચવા માટે પણ આપણે કેટલીક લાયકાત અથવા કેટલીક એલિજિબિલિટી અથવા કેટલીક કન્ડિશન્સ છે એ આપણે કેળવવી પડે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને આ 5મા શ્લોકમાં આપણને સમજાવે છે કે જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત, એટલે કે ખોટો ફોલ્સ ઈગો, પ્રતિષ્ઠા એટલે ટાઈપનો ઈગો છે આપણો બધો, મોહ માયા એ બધાથી આપણે, અને કુસંગ એટલે કે આપણે જે તમોગુણ ને બધાથી આપણે કોઈનાથી પ્રવૃત્ત થયા હોઈએ એ બધા આપણા કુસંગ કહેવાય. આપણે એનાથી રહિત હોય. જેઓ શાશ્વત તત્વને જાણે છે, શાશ્વત તત્વને આપણે જાણી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણનું જે પરમાનન્ટ ધામ છે અને બધાનો સ્ત્રોત પણ એ પોતે છે, એટલે કે શાશ્વત તત્વ એના બારામાં જ્ઞાન મેળવું આપણને. જેઓ દુનોઈ કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે. આજે આપણે જોઈ ગયા કે હવે આપણે કેવી વાસનામાં બધામાં હોઈએ છીએ, કેવા આપણા સંબંધો હોઈએ છીએ કે જેનાથી આપણને ટેમ્પરરી આનંદ મળે છે, પરમાનન્ટ આનંદ છે. હમણાં નથી, જરૂર નથી. પ્લીઝ બધાને મ્યુટ કરો, પોતાને મ્યુટ કરી દઉં છું બધાને. તો હવે આ જે આપણે દુનિયામાં જે બધા કામ વાસનાઓ અને બધું જે છે એનાથી આપણે નિવૃત્ત થઈ ગયા હોય, એટલે એમાંથી આપણે થોડુંક રિટાયરમેન્ટ લઈ લીધું હોય, જેઓ સુખ દુઃખના દ્વંદથી મુક્ત થયેલા છે, એટલે કે જે છે બધું ભગવાનની કૃપા છે એમના થકી જ છે. એટલે કે સુખ અને દુઃખ એમાં આપણે સરસ મજાનો બેલેન્સ થઈને રહેતો હોય. જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ શાશ્વત પદને પામે છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એક ટાઈપની આપણને એલિજિબિલિટી કન્ડિશન્સ અથવા જે બધી આપણે કાબિલિયત અથવા જે ક્વોલિફિકેશન્સ મેળવવી જોઈએ એ ધામમાં પહોંચ્યા પહેલા એ આપણને અહીંયા વર્ણવે છે. આ રીતે આપણે સમજવું છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને, એટલે અહીંયા આપણો પહેલો વિભાગ કમ્પ્લીટ થાય છે જે આપણે 1 થી 5 શ્લોકનો હતો. હવે આપણે બીજો વિભાગ લેશું કે હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને
પોતાના ધામ તરફ આપણને એક ટાઈપનું આપણે કહીએ ને કે ભાઈ દેખાડવાનો પ્રયત્ન કરશે. આજે જેમ આપણે નવું ઘર માની લો વિચારવાનું નક્કી કરી લીધું એટલે પછી શું આપણે દલાલને પકડીએ અને એને કહીએ કે ભાઈ ચાલો મને બધા ઘરો દેખાડો. એટલે દલાલ શું કરે, ચાલો આ ઘર હું તમને દેખાડીશ, આ ઘર દેખાડું, તમે જુઓ એ પ્રમાણે આપણે કરીએ. તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ એનું જે સનાતન ધામ છે એ આપણને વર્ણવશે. તો હવે જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ 6 થી 11 શ્લોકમાં શું કહે છે. સૌ પ્રથમ 6 શ્લોકમાં કહે છે કે મારું તે ધામ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે સનાતન ધામ છે, જ્યાં આપણને આધ્યાત્મિક ધામ છે આપણું, જ્યાં આપણે પહોંચવાનું છે, આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે, ત્યાં આપણને શું ફેસિલિટી ને બધું મળશે એ પ્રમાણે વર્ણવે છે. એટલે કે આપણને કહીએ ને કે આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આખી યાત્રા કરાવે છે. હવે કે મારું તે પરમધામમાં ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. તમે કહેશો કે લ્યો મારે તો અહીંયા પંખો છે, એસી છે, બધું છે અને ત્યાં તો લાઇટ નથી અને સૂર્ય નથી, ચંદ્ર નથી, તો પછી ત્યાં હું કામે જાઉં? મારે હું એટલી ગરમીમાં કેવી રીતે રહી શકીશ? અને ઠંડી હશે તો મને ત્યાં હીટર નહીં હશે તો હું કેવી રીતે રહી શકીશ? એટલે કે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પેલા કહે છે. પણ આપણે હવે શું સમજવાનું છે એ જોઈએ આપણે કે ભાઈ ત્યાં શું છે, આપણે દિવ્ય આનંદ છે અને સાથે સાથે જે બધી જે આત્માઓ જે છે ને બધી ત્યાં જે રહે છે ને એટલી પોતે પોતાનું જેટલું તેજ છે, કારણ કે એ બધી જ્ઞાની આત્માઓ છે. હવે જ્યાં જ્ઞાન હોય ત્યાં પ્રકાશ હોય અને ત્યાં તેજ હોય, જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ અંધારું હોય અને ત્યાં જ આપણે એ અજવાળાની આપણે જરૂર પડે. આજે આપણી જે ભૌતિક દુનિયા છે ને અજ્ઞાનથી ભરેલી છે. આપણે એટલા માટે આપણને સૂરજના અજવાળાની જરૂર પડે છે. પણ એ જે ભગવાનનું જે ધામ છે ને ત્યાં આપણે બધી આપણે જ્ઞાન જ જ્ઞાન છે અને બધી આત્માઓ પોતે જ એટલી સેલ્ફ ઇલ્યુમિનેટેડ છે અથવા તો પોતે જ એટલી પ્રકાશિત છે કે એને કોઈ સૂર્ય અથવા ચંદ્રની જરૂર પડતી નથી. આ રીતે આપણે સમજવાનું છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી કદી પછી આવતા નથી. એટલે કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે તો કીધેલું છે કે ભાઈ હું પણ ત્યાં જે પહોંચી જાય છે એને મારી સાથે રાખું છું. અને એ લોકોની પણ આ કન્ડિશન કહે છે કે જે લોકો ત્યાં પહોંચી જાય છે ને એ લોકો કોઈ દી પાછા આવતા નથી. મૂર્ખા હોય ને એ આવે, કોણ આવે પાછું અહીંયા? શું કામે આ બધી પાછી આપણે ભૌતિક દુનિયાની બધી જન્મ મૃત્યુ જરા વ્યાધિની તકલીફ ભોગવવા આવીએ? ભગવાનનું ધામ મળી ગયું, અરે વાહ વાહ વાહ, હવે આનાથી વધારે શું જોવે? આનાથી વધારે કઈ જોતું જ નથી જિંદગીમાં. બાકી બધું તો તુચ્છ છે. શું લઈને સાથે જવાના છે? આપણા કફનમાં કોઈ જેબ હોય છે? કોઈ ખિસ્સું હોય છે આપણને? કે કોઈ અંદરનું ખીચું બી હોય છે? કોઈ નથી હોતું આપણને. તો આ રીતે આપણે જયારે ભગવાનનું ધામ મળી જાય પછી આપણે ફરીથી પાછા અહીંયા આવવાની જરૂર રહેતી નથી. એ પ્રમાણે પણ ભગવાન સમજાવે છે આપણને. હવે પછી 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પણ એકચ્યુઅલ ફેક્ટ શું છે એ હવે આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કે આ બધા જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. હવે આને છે ને આપણે બહુ સરસ રીતે સમજીએ. આને છે ને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આપણા પ્રત્યે જે દયા છે અથવા જે કરુણા છે ને એ આમાં વ્યક્ત કરે છે. કારણ કે આપણે બધા ભગવાનના જ અંશ છીએ. આપણે અહીંયા આવી ગયા, આપણે અહીંયા આવ્યા પછી આપણે શું કર્યું? આમાં ને આમાં જ આ બધી ઈચ્છાઓ ને આ કરું ને ઓલું કરું ને ઓલાને મળી લઉં ને આને મળી લઉં ને વાહ જાઉં ને અહીંયા વયું જાવ ને આ વસ્તુ લઈ લો ને ઓલી વસ્તુ લઈ લો, એમાં ને એમાં જ ભટકાર્યા. એટલે કે શું છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો પોતાનો જે પ્રેમ છે અથવા કરુણા છે એના પોતાના અંશ ઉપર વર્ણવે છે. જેમાં આપણે જેમ બાળક હોય એના માતાનો શું શરીરનો જે એક અંશ હોય, તો માતા ઘણીવાર શું કહેતો એ મારું બાળક છે, ઘણીવાર એને કેટલું સરસ રીતે પ્રેમ કરે, આલિંગન કરે, ગમે તેટલું મોટું થયું હોય તેમ છતાં પણ ક્યારે પણ એ પ્રમાણે હોય એને સરસ મજાનું ભેટે, આશીર્વાદ કરે, આલિંગન આપે ને બધું કરે, કારણ કે એને લાગી મારું અંશ છે. તો એવી જ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, આ બધા જગતમાં જે બધા જીવો જે છે એ મારા જ અંશો છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કરુણા અથવા પ્રેમ આપણા ઉપર વરસાવે છે. અને પછી શું કહે છે, બદ્ધ જીવનના કારણે એટલે કે આ ભૌતિક દુનિયામાં આવવાના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. એટલે કે આપણે અહીંયા આવ્યા પછી કેટલું સ્ટ્રગલ કરીએ છીએ. તો હવે જેમ આપણે માતાને પણ શું ક્યારેક ક્યારેક આપણે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરતા હોઈએ અને સાંજના ઘરે જઈએ ત્યારે આપણને શું કે બેટા થાકી ગયો હોઈશ, ઘણી મહેનત કરી હશે ને, વાતાવરણ આમ છે તેમ છે, લાવ તને શું બનાવી દઉં, તને શું ભાવે છે, તને શું ગમે, એવી તેમ કરીને આપણને એ પ્રમાણે આપણને પોતાનો પ્રેમ દેખાડે. તો આ દુનિયામાં આવ્યા પછી આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ. જન્મતાની સાથે જ જન્મતા પહેલા બી આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ. એક જ જગ્યામાં હોઈએ આપણને કેવું બધું આપણે યાતનાઓને બધું ભોગવવું પડે છે. આવ્યા પછી કેટલો સંઘર્ષ, મોટા થઈએ કેટલો સંઘર્ષ, બુઢાપો આવે ત્યારે પાછું કેટલો સંઘર્ષ, એમાં કોઈ બીમારી આવી તો કેટલો સંઘર્ષ, બધા સાથે આપણે આખી જિંદગી આપણે સંઘર્ષ જ કરતા રહીએ છીએ. તો આ બધું જોઈને બી છે ને ભગવાન શ્રી કૃષ્ણને છે ને આપણા ઉપર દયા આવે છે.
કારણ કે આપણે એમના જ અંશો છીએ. જે પ્રમાણે માતાને એના બાળક પર દયા આવે કે મારા બિચારો બાળક કેટલું સ્ટ્રગલ કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલી કાળઝાળ મહેનત કરે છે, કેટલું બધું કરે છે. એટલે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા જે જીવો છે પોતાના 6 ઇન્દ્રિયોના કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થયો છે. એટલે કે 5 આપણી જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું મન. અને મન જ આપણને કાબુમાં નથી રાખતું, એટલા જ માટે આપણે બધા એ પ્રમાણે ઈચ્છાઓને બધું આગળ ચાલે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોક દ્વારા પોતાનો જે કરુણા અથવા જે દયાભાવ છે ને એક માતા તરીકે અથવા એક પિતા તરીકે આપણા ઉપર વરસાવે છે આ શ્લોક રૂપે. હવે 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે પવન સુગંધથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલો એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. હવે આના સંદર્ભમાં છે ને આપણે એક શ્લોક કહીશ. આપણે 8મા અધ્યાયનો આપણે છે ને 16મો શ્લોક જોજો કે એ શ્લોકમાં છે ને આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણવેલું છે કે ભાઈ એમાં આપણે સરસ મજાની સ્ટોરી બી લીધેલી હતી આપણે ભરત મહારાજની કે મરતી વેળા કેવા કેવા ભાવ હોય આપણા, તો એ ભાવ આપણને આગલા જન્મમાં મળે છે. જ્યારે ભરત મહારાજ જ્યારે મરે છે ત્યારે એમના ભાવ કેવા હતા, ઓલા હિરણ પ્રત્યે આકર્ષિત થઈને હિરણના જ ભાવ હતો, એટલે આગલા જન્મમાં એને હિરણનું શરીર મળે છે. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા આપણને સમજાવે છે કે આપણે શું છે, જેમ આપણે બગીચામાંની પાસે ઉભા હોઈએ અને ત્યાંથી એક હવા આવતી હોય આપણને, તો માની લો આપણે ગુલાબનો ફૂલનો બગીચો છે, તો એ ગુલાબના ફૂલમાંથી હવા ત્યાંથી કન્ટિન્યુ બધી જગ્યા પવન છે જ આપણે બગીચાથી માની લો થોડીક છેટે ઉભા છે અથવા થોડીક દૂર ઉભેલા છીએ, તો ત્યાંથી જે સરસ મજાની સુગંધ આવતી હોય ને આપણને તરત ખબર પડી જાય કે જો આ બગીચામાંથી ગુલાબના ફૂલની કેવી સરસ સુગંધ આવે છે. તો હવે એ કમ્પેરિઝન ટાઈપ આપીને ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા સમજાવે છે કે જ્યારે આપણે મરતી વેળા આપણા જે ભાવ હોય છે એ ભાવ કેથી આપણને આપણી જે આપણા શરીરમાં જે આત્મા જે છે એ આત્મા કેવી રીતે આપણને બીજું શરીર મળે છે એ સમજાવે છે. કે જેવી રીતે પવન સુગંધની એક સ્થળેથી બીજે સ્થળે જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવના જુદા જુદા ખ્યાલોને એટલે કે જે ભાવ આપણા મનમાં મરતી વેળા કેળવેલો છે આપણે એવા ભાવ અથવા એવા ખ્યાલો લઈને એવી જ ટાઈપનું બીજું શરીર આપણને મળે છે. અને આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે, એટલે કે અમુક પ્રકારનું પ્રમાણે શરીર ધારણ કરે છે અને પછી ત્યાગીને આત્મા જે બીજા શરીરમાં પ્રવેશ કરે છે એ નહીં ભોગવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ શ્લોક દ્વારા સમજાવે છે. હવે જ્યારે જે આપણને બીજું શરીર મળી જાય છે એમાં પણ આપણે કેવી રીતે બધું ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે ઓર્ગેનાઇઝેશન બધું હોય છે એ આપણને એમાં સમજાવે છે 9મા શ્લોકમાં. એટલે કે આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને, એટલે કે એમાં શુદ્ધ શરીર મળ્યું એ આપણા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે, આપણા ખ્યાલો ઉપર ડિપેન્ડ કરે છે, મરતી વેળા આપણા કેવા ભાવ અને કેવા ખ્યાલ હતા એ પ્રમાણે. અને એ જે શરીર ધારણ કર્યું એમાં અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે શું છે, આપણે જેમ કે અત્યારે આપણી 5 ઇન્દ્રિયો લઈએ આપણે, તો આપણે શું છે મોરોલેસ આપણા ચહેરા ઉપર જ ને આજુબાજુ બધી હોય, તો ગમે તે જીવ તમે જોશો તો આ જે નોર્મલી જે 5 ઇન્દ્રિયો છે ને એ મોરોલેસ એક જગ્યાએ હોય, ખાલી શું હોય શકે શેપ ને બધો થોડો ઘણો અલગ હોય. જેમ કે આપણા કાન આવા ટાઈપના હોય તો હાથીના કાન એ ટાઈપના અલગ ટાઈપના હોય, પણ કાનની પાસે જ આંખ હોય તો હાથીને પણ શું છે એના સુપડા જેવા કાનની પાસે જ આંખ હોય, પણ એ શું છે અલગ અલગ જે પ્રમાણે શરીર મેળવેલું હોય એ પ્રમાણે અલગ અલગ એ પ્રમાણે બધી ઇન્દ્રિયો વિકસિત થાય. એ પ્રમાણે આપણને અહીંયા સમજાવે છે, પણ એ બધી શું છે એક જ પ્રમાણે એક જૂથ થયેલી હોય અને એકત્ર એક સાથે પ્રમાણે ત્યાં મનની આજુબાજુમાં જ આપણે બધી વસેલી હોય એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કે એ રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. હવે માની લો આપણે મનુષ્ય તરીકે જન્મ થયો હોય તો આપણે હોસ્પિટલમાં જન્મા હોઈએ અને પછી આપણે ઘરે આવીએ, અને પ્રાણીનો જન્મ થયો હોય તો આપણે એ પ્રમાણે જંગલમાં જન્મા હોય અને એવી રીતે પ્રમાણે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે એવી રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. એટલે કે એ પછી એની જો એન્વાયરમેન્ટ હોય એના માટે એ પ્રકૃતિ થઈ ગઈ. આપણા માટે અહીંયા આ પ્રમાણે ઘરની બધે આપણા માટે પ્રકૃતિ નહીં થઈ ગઈ. કોઈ જળચર પ્રાણી હોય તો એ સમુદ્ર અથવા દરિયામાં અથવા પાણીમાં જ આપણે જન્મ હોય તો એ પ્રમાણેની પ્રકૃતિ થઈ ગઈ અને એ પ્રમાણે એને ભોગવે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે 9મા શ્લોકમાં. પછી 10મા શ્લોકમાં કહે છે કે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જે પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે.
પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે સર્વ આ બધું જોઈ શકે છે. એટલે કે આખી પ્રોસેસ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવી દીધી કે ભાઈ આ દુનિયામાં જન્મ આવ્યા પછી ભૌતિક દુનિયાના બધા અલગ અલગ વિષયોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ, અલગ અલગ આપણે ગુણો કેળવીએ છીએ, સકામ અથવા તો રજોગુણ, તમોગુણ અથવા સાત્વિક ગુણ, એ પ્રમાણે આપણી ગતિ થાય છે. મરતી વખતે આપણે જેવો ભાવ આપણે કેળવીએ છીએ એ પ્રમાણે આપણને આગલું શરીર મળે છે. આગલા શરીરમાં બી આપણા બધા ઇન્દ્રિયોને બધા કેવી રીતે વિકસિત થાય છે એ પણ સમજાવી દે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમરાઇઝ કરે છે કે જેને આ બધી ચીજનું જ્ઞાન નથી હોતું એ લોકો એનું કેવી રીતે જીવન વ્યતીત કરે છે, અને જેને જ્ઞાન હોય છે એ લોકોને બધું આ કેવી રીતે પ્રોસેસને બધું જોઈ શકે છે. તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જેને જ્ઞાન નથી એના માટે મૂર્ખ મનુષ્યો તરીકે એક ઉપમા આપી દે છે કે જે મૂર્ખો હોય છે એ આ બધું ચીજ કોઈ સમજી શકતા નથી કે કેવી રીતે પોતાનું શરીર છોડી દે. કારણ કે આજે પણ તમે જુઓ ઘણી બધી જગ્યાએ છે ને માણસોને ટેસ્ટ છે ને હંમેશા મૃત્યુના સમયે થાય છે કે મૃત્યુ સમયમાં ઘણા માણસો એવા હોય છે કે ચાલો પોતે આધ્યાત્મિક ઓલા પ્રવૃત્તિમાં આગળ વધ્યા કે કાંઈ બી થયું, પણ મૃત્યુ સમય છે ને અંત કાઢે છે ને એને સાચી ટેસ્ટ હોય છે કે ભાઈ સાચી રીતે એમાં પ્રવૃત્ત થયેલો છે કે નહીં, સાચી રીતે એને અસંગ કેળવેલો છે કે નહીં, સાચી રીતે પોતાની જાતને વિરક્ત કરેલું છે કે નહીં, કે હજી સુધી બધી મોહ માયા અને આકર્ષણમાં બધા બંધાયેલો છે, હજી એના મનમાં એવી કોઈક ને કોઈક ઈચ્છા બાકી છે કે નહીં. આપણે એ હંમેશા મૃત્યુ સમયે લાસ્ટ ઘડીમાં આપણે ટેસ્ટ થાય છે. આપણે એટલા માટે પણ ઘણી વાર જોજો આપણે કોઈ કાયદામાં બી શું છે કે મરતી વેળા જે માણસ બોલે એ આપણે કહીએ છીએ કે એ મરતી વેળાએ કોઈ ખોટું નહીં બોલે, મરતી વેળા તો એ સાચું જ બોલતો હશે. અને આપણે ઘણી વાર છે ને આપણા કાનૂનમાં એમાં બધી સિસ્ટમ બી છે કે મરતી વેળા કોઈ માણસ જો કઈ લખીને જાય તો એને આપણે વિલ તરીકે બી આપણે યુઝ કરીએ છીએ અને આપણો કાનૂન પણ એને માન્ય રાખે છે. આપણે એટલા માટે અહીંયા છે મરતી વેળાનો જે ભાવ છે ને એ એકદમ અગત્યનો ભાવ છે, એ જ આપણી સાચી ટેસ્ટ છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મૂર્ખ મનુષ્ય હોય છે ને આ બધું ચીજ કેવી રીતે ચાલે છે બધું સમજી શકતા નથી, અને એને હોઈ શકે એને સારું એવું જીવન જીવવું બી હોય, પણ મરતી વખતે છે ને કોઈક ને કોઈક ચીજ છે ને એના મનમાં છુપાયેલી હોય ને હોય જ છે આપણે, જે કદાચ કોઈને ખબર ન હોય, અને ઈ છે ને મરતી વખતે ઈ ઈચ્છાને પ્રગટ ક્યારેક અનાયાસે એનાથી થઈ જાય છે. દેટ મીન્સ આપણે સમજી શકીએ કે ઈ માણસનો હજી જીવ છે ને ઈ વ્યક્તિમાં અટકેલો છે, એ ચીજોમાં અટકેલો છે અથવા એ જગ્યામાં અટકેલો છે, જે પ્રમાણે વર્ણવે છે. એટલે કે ધેટ ટેસ્ટ જો આપણે એને કહે ને કે એસિડ લિટમસ ટેસ્ટ છે આપણે, એ જો આપણે ટેસ્ટને પાર કરી ગયા આપણે તો આપણને સરસ મજાનો આપણે આપણું જીવન જીવા એવી રીતે થઈ શકે. નહીં તો પછી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આખું જીવન આવી જ રીતે વયું જાય છે આપણે, અને કેવી રીતે આપણે શરીરને ત્યાગ કરીએ છીએ બધું કાંઈ આપણે સમજી શકતા નથી, અને કેવું પ્રકારનું શરીર આપણે ભોગવશું એ પણ આપણને કઈ ખબર હોતી નથી. મૂર્ખ હોય છે તો કઈ ખબર નથી હોતી, અને જ્ઞાની પણ જે હોય છે જો આવી રીતે વિચલિત થઈ જાય તો કદાચ એ પણ બધું ત્યારે ભૂલી જાય છે. એ પ્રમાણે પણ જેની જ્ઞાન આંખો જ્ઞાનથી કેળવાયેલી છે તે આ બધું ચીજ જોઈ શકે છે. હવે એ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ શું જોઈ શકે છે, કેવી રીતે જોઈ શકે છે, એ આપણને 11મા શ્લોકમાં ક્લિયર કરશે, જે આપણે આજનો છેલ્લો શ્લોક છે. આપણે હવે આ છે આપણે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને તેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. એટલે કે હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા આત્મ સાક્ષાત્કાર કરવાની આપણને ડેફિનેશન આપે છે અને સમજાવે છે કે જે લોકો આવી રીતે આત્મ સાક્ષાત્કારમાં થયેલા હોય છે એ લોકો આ બધી ચીજને સરસ રીતે જોઈ શકે છે અને સમજી શકે છે અને જાણી શકે છે. હવે આપ કહેશો કે ભાઈ આ આત્મ સાક્ષાત્કારની બધું આપણે કરવું કેવી રીતે? તો આપણે છે ને જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે, આપણે જીવતા જીવત બી છે ને આપણે આત્મ સાક્ષાત્કાર કરી શકીએ છીએ, અને ઘણા લોકોને એવો આત્મ સાક્ષાત્કાર એવો અનુભવ થઈ બી જાય છે જીવતા જીવત. આપણે હવે આના આપણે કેવી રીતે આપણે પ્રોસેસ છે ને એના માટે એક દાખલો લઈએ આપણે સૌથી પહેલા તો, કારણ કે આ ચીજ જો આપણે સમજી લઈએ ને તો આપણને પણ છે ને આપણું આ જે બાકીનું જે જીવન છે ને આપણે એમાં સરસ રીતે આપણે જીવી શકીએ, અને આપણો આગલો જન્મ બી છે ને આપણે નો કેળવવું પડે અથવા તો નો ફરીથી આવવું પડે એ પ્રમાણે આપણું બાકીની જિંદગી આપણે કેળવી શકીએ. તો આપણે દાખલા તરીકે આપણે સૌથી પહેલા એક
લઈએ કે ભાઈ માની લો આપણે જેમાં જે સવારથી આપણે સરસ મજાનું પાણીનું તળાવ ને બધાનું કલ્પના કરી આપણે, તો એવી જ રીતે આપણે કરીએ કે માની લો કે આપણે કોઈ સ્વિમિંગ પુલથી આપણે શરૂઆત કરીએ. આપણે જેમ કે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ તો સ્વિમિંગ પુલ કેટલું નીટ એન્ડ ક્લીન હોય છે. હું નીટ એન્ડ ક્લીન છે સ્વિમિંગ પુલ એની જ વાત કરું છું, બાકી જે બધા ઓર્ડિનરી સ્વિમિંગ પુલ હોય છે એની આપણે વાત નથી કરતા હમણાં. તો જે નીટ એન્ડ સ્વિમિંગ પુલ હોય છે એમાં જેમ આપણે શું છે, આપણે જેવા આપણે એમાં આપણા પગ અંદર નાખીએ અને પછી આપણે આપણું માની લો ગળા સુધી આપણે આપણા અંદર આપણે નીચે વયા ગઈએ છીએ, આપણે સરસ મજાનું સ્વિમિંગ ને બધું આપણને આવડે છે. હવે આવડ્યા પછી આપણે ખાલી આપણે ડોક સુધી આપણો ઉપરનો ભાગ ઉપરમાં છે અને એનાથી આપણે આમ જરાક આપણે નીચેની તરફ નજર નાખીએ તો પાણીની જે ચોખ્ખું હોય તો ચોખ્ખા પાણીમાં શું છે, આપણા પગનો જે અંગૂઠો હોય ને, પગનો અંગૂઠાનો જે નખ હોય ને, એ પણ આપણે એ આંખથી છે ને જોઈ શકીએ છીએ. એટલું સરસ ચોખ્ખું પાણી હોય છે, આપણે એટલા માટે આપણે જોઈ શકીએ છીએ. હવે આ દ્રષ્ટાંતને આપણે થોડોક ઓર વધારીએ. આપણે માની લો આપણે સમુદ્રમાં ગયા, આપણે ભવસાગર તરીકે જાણી ગયા છે આ ભૌતિક દુનિયા, તો આપણે સમુદ્રનું જ એક્ઝામ્પલ લઈએ. સમુદ્રમાં આપણને કદાચ હોઈ શકે આપણને ભારતમાં એવા સમુદ્રનો દરિયા કિનારો કદાચ ઓછો જોવા મળે, પણ કદાચ એવું બાય ચાન્સ મળી ગયો અને આપણે સમુદ્રના કિનારે ગયા અને કોઈ જગ્યાએ આપણે વિદેશોમાં એટલા સરસ ક્લીન પાણી વાળા જે પ્રમાણે સ્વિમિંગ પુલનું પાણી હોય છે, એટલા ચોખ્ખા ચણક એકદમ સમુદ્ર હોય છે આપણે, કે જેમાં નીચેમાં જે માછલીઓ તરતી હોય છે ને એ બધું પણ આપણને દેખાય છે. 2, 4, 5, 6 ફીટ નીચેનું બધું આપણે એમાં ક્લિયરલી જોઈ શકીએ છીએ. તો ઈ સમુદ્રમાં માની લો આપણે થોડાક ઊંડે ગયા અને બાકી બધું બી આપણને દેખાય છે ને એમાં પણ આપણને એ પ્રમાણે આપણો પગનો અંગૂઠો દેખાય છે, અંગૂઠાનો નખ બી દેખાય છે આપણને. તો એવી ટાઈપનું છે ને આપણને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કેળવવાનું કે છે. આત્મા સાક્ષાત્કાર થવો એટલે કે એ જ ચીજ છે. આપણને છે ને આપણી પોતાની આત્માના દર્શન થવા. સાક્ષાત્કારનો મતલબ શું? આપણે કે ભાઈ જોવું અથવા તો અનુભવવું અથવા તો એ રીતે આપણે પ્રત્યક્ષ આપણે આપણા ચક્ષુ દ્વારા આપણે અંદરમાં આપણે એને નિહાળવું, એનો મતલબ સાક્ષાત્કાર છે. અધરવાઇઝ સાક્ષાત્કારનો બીજો મતલબ શું? આપણે તો આ જ રીતે આત્મ સાક્ષાત્કાર આપણે આ જીવનમાં બી છે ને આપણે કેળવી શકીએ છીએ, જ્યારે એટલી આપણે શું છે આત્મા આપણે શું છે જેમાં પ્રમાણે સાગરમાં ને બધામાં હવે મેલો સાગરનું બધું લઈએ, બધા અલગ અલગ પળો હોય, અલગ અલગ પોલ્યુશન હોય, એ બધાના કારણે આપણને એટલો આપણો પગનો અંગૂઠો કે બધું નથી દેખાતું. પણ જે સ્વિમિંગ પુલમાં જે બધું કોઈ જાતનું કોઈ પોલ્યુશન હોતું નથી, એકદમ સ્વચ્છ હોય છે અને આપણે સ્વિમિંગ પુલમાં આપણે જોઈ શકીએ છીએ. તો આપણા પણ આત્માને ઉપરૂપી છે ને આ બધા પોલ્યુશન લાગેલા છે, બધા આવરણ લાગેલા છે. એ બધા જો આવરણ આપણે હટાવી દઈએ ને તો આ જ જીવનમાં આપણને પોતાની આપણનો આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. એ આવરણમાં સૌથી પહેલા શું છે, બધા આપણા રાગ, દ્વેષ અને ક્રોધ જે છે, ઈર્ષા છે, એ બધું છે ને બધું આપણે જો હટાવી દઈએ આપણે, પછી આપણો જે અહંકાર છે એ મોટામાં મોટું ફળ છે, એને હટાવી દઈએ, એ ગંદકીને આપણે દૂર કરીએ, એ પોલ્યુશનને દૂર કરીએ. પછી આપણે શું કરીએ કે ભાઈ આપણે બધા આપણા જે મોહ માયા અને આકર્ષણ જે છે આપણે એને આસ્તે આસ્તે બધી ગંદકીને આપણે દૂર કરીએ. અને પછી આપણે સૌથી લાસ્ટમાં જે આપણે સૌથી સરસ મજાની જે છે, હવે જેમ આપણે એક્ઝામ્પલ બી લીધો હતો, જેમ આંખમાં મોતીઓ હોય, મોતીઓ હટાવી દઈએ તો આપણી દ્રષ્ટિ બી કેવી ક્લિયર થઈ જાય. હવે એ દ્રષ્ટિ રૂપે આપણે શું છે સમત્વ ભાવ કેળવીએ, એટલે કે બધામાં આપણે એક જ આત્માનો આપણે વાસ જોઈએ. હવે આ 4-5 ચીજ જો આપણે કેળવી લઈએ ને તો આ રીતે છે ને આપણા જીવનમાં બી જે બધા પોલ્યુશન છે, જે બધા આવરણ છે, જે બધી ગંદકી જે છે એ બધી છે ને હટી જાય અને પછી આપણું મન બી છે ને એટલું સ્વચ્છ થઈ જાય. અને એટલું સ્વચ્છ રૂપી જયારે આપણી અંદરમાં આપણે એવા દરિયાનો અથવા એવા સ્વિમિંગ પુલનો આપણે અનુભવ કરીએ ને તો આપણને પણ એની અંદરમાં જેમ આપણને પગ દેખાડો, પગનો અંગૂઠો દેખાડો, અંગૂઠાનો નખ દેખાડો, એ રીતે આપણી અંદરમાં બી આપણને છે ને આપણી પોતાની આત્માના દર્શન થઈ શકે. અને આ રીતે જયારે આપણે પોતાની આત્માના દર્શન આપણે કરી લઈએ ત્યારે આપણને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો કહેવાય. એટલે કે એવું નથી કે આત્મ સાક્ષાત્કાર કરવો ભલે ડિફિકલ્ટ છે પણ અશક્ય નથી. આપણે મેળવી શકીએ છીએ, આપણે કેળવી શકીએ છીએ, આપણે આપણી જાતને આપણે ટ્રેન કરી શકીએ છીએ, બધી ગંદકીઓ હટાવી શકીએ છીએ. કેમ આપણે આખા આપણા ઘરને બી દિવાળીમાં એકવાર આપણે સાફ કરીએ છીએ, ઘર ઓફિસને બી સાફ કરીએ છીએ, તો આપણે આટલા વર્ષો જે આપણી ગંદકી જે આપણા આત્માના ઉપર જે બધા આવરણો જામેલા છે એને આપણે શું કામ ક્યારેય સાફ કરવાનો અથવા એનો પ્રયત્ન બી નથી કરતા. અને એટલું સરસ સ્વિમિંગ પુલ આપણે આપણા અંદરમાં કેમ નથી બનાવવાની કોશિશ કરતા કે જેથી આપણને પગનો અંગૂઠો અને પગનો નખ બી દેખાય, કે જે રીતે આપણે પોતાની અંદર આપને આત્માને જોઈ શકીએ અને આત્મ સાક્ષાત્કાર આપણને પોતાને થઈ શકે. તો આવી રીતે જો આપણે કરીએ
તો આપણે આત્મા સાક્ષાત્કારમાં સ્થિર થઈ શકીએ છીએ આપણે, અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ. આમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક સોલ્યુશન બતાવે છે. હવે શું છે, હજી એક આપણને જો આપણે જરાક ડિટેલમાં સમજવું હોય આપણે, તો હજી જેમ કે લઈ લઈએ કે આ બધા જે પળો જે છે ને, આપણે જેમ કે સ્વિમિંગ પુલનો જ આપણે દાખલો લઈએ. આપણે બીજા બધા અલગ અલગ દ્રષ્ટાંતો આપીને એટલા માટે સમજાવવું છે કે ભાઈ આ ચીજ છે ને અશક્ય નથી, આપણે પોસિબલ છે, આપણે આત્મ સાક્ષાત્કાર કરી શકીએ છીએ. આપણે સ્વિમિંગ પુલમાં એક નાનકડું બાળક હોય, હવે એ સ્વિમિંગમાં આપણે કરીએ તો કેટલું જલ્દી શીખી જાય છે આપણે. અને આપણને કોઈ અત્યારે આ ઉંમરમાં કોઈ આપણને શીખવાનું કહે તો આપણને કેટલું અઘરું લાગે છે, કેટલું કઠિન લાગે છે, અને ક્યારેક ક્યારેક આપણે એને છોડી બી દઈએ છીએ. અરે ભાઈ, અને આપણા જેવા બાકી બધા લોકો બી જે સરસ રીતે શીખેલા હોય એ લોકો નથી શીખતા. તો આપણા જે આ શરીરનો જે ભાર છે ને, એ જે છે ને આપણા જીવનમાં, આપણા આત્મા સાક્ષાત્કારમાં આપણને અવરોધરૂપ બને છે. આ શરીરનો જે આપણો જે ભાર છે ને, જે વેઇટ છે ને, એ આપણે કહીએ ને તો એ વેઇટ છે ને, આ બધા આપણે પ્રદૂષણથી જ આપણે વધારે કેળવેલા છે. એકવાર જયારે મનમાંથી આ બધા પ્રદૂષણ હટી જશે ને, ત્યારે તમે પોતાના જે આપણું જે શરીર છે ને, એકદમ એક ટાઈપનું છે ને વેઇટલેસનેસ ફીલ કરશો, કે ભાઈ એકદમ હલકું હલકું થઈ જશે. એકદમ આમ બધું લાગશે કે કેટલું શરીર હળવું ફૂલ જેવું લાગે છે. કારણ કે આ બધા જે આપણા જે મોહ, માયા, આકર્ષણ, રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર જે બધું ભરેલું છે ને, એનું જ વજન છે ને આપણા શરીરને ભારી બનાવે છે. અને એ આપણા મનને છે ને એટલું બધું ભારી બનાવી દીધેલું છે કે આપણે અત્યારે હવે તરી બી નથી શીખી શકતા. આપણે એટલું કરીએ બધું આપણે એનાથી ગંદકી નહીં, બધાથી ભારી બનેલું છે. એકવાર એ કાઢી નાખો અને એકવાર જસ્ટ એકદમ ઝંપલાવી દો આ ભવસાગરમાં, કે હવે તો બસ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી જ છે, મારે હવે બસ ભગવાનની પ્રાપ્તિ કરીને છૂટવું છે. તો તમે જુઓ, તમને પ્રમાણે જયારે બધી ગંદકી હટી ગઈ હશે, ઓટોમેટિકલી તમે સ્વિમિંગ શીખી જશો. તમારું શરીર એકદમ હળવું ફૂલ થઈ ગયું હશે. જેમ બાળકને છે ને ઘણી વાર સ્વિમિંગ કરતા શીખવવું બી નથી પડતું, એને ખાલી પાણીમાં નાખી દો. અને ઘણા દેશોમાં એવી રીતે હોય છે, હજી 5-6 મહિનાનું બાળક ન હોય ને, એને પાણીમાં નાખી દે, એના મેળે તરવા માંડે છે, એના મેળે ફ્લોટ થાય છે આખું. તો એકવાર જયારે બધું શરીરને આપણે હળવું ફૂલ કરી દેશું આ બધાથી, આપણે ઓટોમેટિકલી આપણું છે ને આ શરીર ભવસાગરમાં તરશે, અને પછી આપણને ઓટોમેટિકલી છે ને આપણને આત્મ સાક્ષાત્કાર થઈ જશે. આપણે આવી રીતે જો આપણે સમજીએ કે ભાઈ વિકસિત કરીએ, આપણે પોતાને ટ્રેન કરીએ, તો આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. નથી થઈ શકતું એવું નથી. આપણે તો અહીં આપણે આજે પહેલા 2 વિભાગ કમ્પ્લીટ થાય છે. વાંચા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી માતાજી. કોઈ પ્રશ્ન નથી, પણ આજે મારે લીવ થઈ જવું પડશે. 8 અચ્છા. વાગ્યાનો ટાઈમ છે, એટલે જરાક બહાર જવાનું છે પ્રભુજી. કાંઈ વાંધો નહીં માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે મારો પણ કૃષ્ણ. પ્રશ્ન નથી, પણ મારે ખાલી એટલું જ એક વ્યક્ત કરવું છે કે 9મા અને 10મા શ્લોકમાં જેમ છે કે મૃત્યુ સમયે જે ભાવ કે ઈચ્છા મનમાં હોય છે વ્યક્તિને, એ પ્રમાણેનું એને શરીર કે બીજો દેહ મળે છે ને. એટલે એ મને એટલું એમાં મને અત્યારે યાદ આવી ગયું કે પેલું ભજન છે ને કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ હું. બસ એ મને યાદ આવી ગયું પ્રભુજી. એટલે ખૂબ સરસ શેરિંગ કરવા બદલ હર્ષ માતાજી. ધન્યવાદ હર્ષ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. એક પ્રશ્ન પૂછી શકું પ્રભુજી? હા માતાજી, પૂછો ને. હા, આપણે આગળ ચર્ચા કરી કે અંત સમયે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે આત્મા, તો એ ડિસાઈડ કોણ કરે છે, અથવા તો એ કોણ એવું કરે છે કે બીજું શરીર આપણો આત્મા ધારણ કરે? આ છે ને માતાજી, આપણે ભગવાન શ્રી કૃષ્ણની જે અંતરંગ શક્તિ છે ને, એ બધું ચીજ દ્વારા છે ને આ બધી ચીજ ઓટોમેટિક બધી સિસ્ટમમાં બેસાડેલી છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પ્રયત્ન બી નથી કરવા પડતા, અથવા તો એમણે કઈ ડિસાઈડ બી નથી કરવું પડતું. એક રીતે જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ આ બધા પાવર છે ને યમરાજાને આપેલા છે. જે પ્રમાણે બધા દેવી દેવતા અને બધા જે છે ને, તો યમરાજા છે ને એ બધું ડિસાઈડ કરે છે એકચ્યુઅલી, કે ભાઈ કોની ગતિ કેવી રીતે ક્યાં થાય છે અને કોને કયું શરીર મળે છે ને એવી રીતે. અને યમરાજા છે પણ પોતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. એ પણ આપણે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં જાણી ગયા હતા આપણે. હા પ્રભુજી, બરાબર છે. તો એ આત્મા તરત જ શરીર ધારણ કરી લેતો હોય છે કે એને એ આત્માને પણ ક્યાંક વિચારવું પડતું હોય છે? માતાજી, જેમ આપણે છે ને આપણે ઇલેક્ટ્રિક પ્લગ હોય ને, જેવું આપણે મોબાઈલની ચાર્જરની સાથે આપણે લગાડીએ, ફટાક દઈને ચાર્જ કેવું શરૂ થઈ જાય.
તો એવી રીતે છે ને આત્માનું પણ એમ જ છે, એક શરીર છોડ્યું નથી અને બીજા શરીરમાં પ્રવેશ કર્યું નથી. એટલા જ માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ કમ્પેરિઝન બી આપી કે ભાઈ એને ફ્રેક્શન ઓફ સેકન્ડ બી નથી લાગતું. જેમ હવા આપણે પવન અથવા તો જેમ બરાબર. સુગંધ રૂપે જેમ પસાર થાય છે એ કમ્પેરિઝન આપીને બી સમજાયું આપણે કે તરત ને તરત ફ્લોટ થઈ જાય છે. એને એવું નથી કે ભાઈ એ કોઈ કન્ટ્રીના વિઝા બી લેવા પડે છે. માની લો હોઈ શકે અત્યારે ભારતમાં હોય અને કાલે પછી ને સ્વિટ્ઝરલેન્ડમાં એનો જન્મ થાય તો ત્યાં જઈને એને વિઝા લેવા પડે આત્મા અથવા ફ્લાઇટ પકડવું પડે એવું કાંઈ નથી, ઓટોમેટિકલી બધું થઈ જાય છે. બરાબર છે. હા પ્રભુજી, પણ આ એટલું બધું આમ ડીપ જેમ જેમ વિચારતા જઈએ ને એમ ક્વેશ્ચન થતા જાય કે આ સૃષ્ટિ. હરે સારું છે. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. પ્રભુજી, પ્રભુ. કર્મને આધારે નહીં મળે આપણે બીજું શરીર? હા એ પણ છે. હા, કર્મ એટલે આધારે તો પણ કે મળે નહીં. હા, કર્મના આધાર. એટલે આમાં શું છે, એક ફેક્ટર ખાલી ડિસાઈડ નથી કરતું કે તમારા જે ભાવો છે, તમારા ભાવો કેવા છે, તમારા ખ્યાલો કેવા છે, તમારા કર્મની ગતિ કેવી રીતે છે, તમે કેવી રીતે તમારું શરીર ત્યાગ કરો છો, બધી ચીજ તમારે ડિપેન્ડ કરે છે. જેમ આપણે ચોથા અધ્યાયમાં જ આપણે લેતા હતા, લેવલ 1 માં હતા ત્યારે નૃસિંહ મહારાજની સ્ટોરી, એમાં એમને ઓપ્શન બી મળે છે કે ભાઈ તારા પુણ્ય કર્મ તો ઘણા બધા છે, એવા કરેલા તે ઘણા બધા પુણ્ય કર્મ કરેલા છે, પણ તારા કોઈ પાપ કર્મ છે તો બોલ હવે તારે શું કરવું છે, ડિસાઈડ કર પેલા કે તારે પેલા તારા પાપ કર્મ ભોગવવા છે કે પુણ્ય કર્મ ભોગવવા મળે છે. આવી કોઈ આત્માને એવો ઓપ્શન મળી બી જાય છે આપણે. છીપકલી વાળું ને? હા, છીપકલી વાળું. હા, ઈ તો આપની વાત એ સાચી છે, બરાબર છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પૂર્ણિ માતાજી. પ્રભુજી, મારા 2 સવાલ છે. પહેલું એ કે જ્યારે ડેથ થાય છે તો 15મો જ અધ્યાય શા માટે બોલવામાં આવે? 15મો ને 18મો. 15મો અધ્યાય એટલું માટે કે ભાઈ આ પુરુષોત્તમ યોગ છે. આમાં 2 કારણ તમે કહી શકો. એક તો શું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનું સંપૂર્ણ રીતે જ્ઞાન આમાં મળે છે, એટલા જ માટે આપણે પુરુષોત્તમ યોગ કહીએ છીએ. આપણે આગલા અધ્યાયમાં બી જોશું ભગવાનના ધામનું વર્ણન થાય છે, મરતી વખતે કેવા ભાવ કેળવવા જોઈએ એ પ્રમાણે વર્ણન થાય છે. એટલે કે ઈ જોઈ મનુષ્ય ત્યારે પણ એને કંઈક આપણે અનુસાર આવી જાય અને એ પ્રમાણે જ્ઞાનમાં પ્રવૃત્ત થઈ જાય. બંને રીતે થઈ શકે છે. જેમ મેં કીધું ને કે માની લો સારું જીવન જીવવું હોય પણ મરતી વખતે બી જયારે એની ટેસ્ટ થાય છે ત્યારે એમાંથી પછી વિચલિત થઈ જાય છે, ક્યાંક પાછું ભટકી ગયું. અને ઉલટી રીતે થઈ શકે છે, કાંઈક એની આત્મા ત્યારે એવી જાગી ગઈ અને એવા કોઈ જેને પુણ્ય કર્મ કર્યા હશે કે જેથી કરીને ખાલી 15મો અધ્યાય સાંભળીને જે 1-2 શ્લોક પર્ટિક્યુલરલી મહત્વના છે એ સાંભળીને પણ એની આત્મા જાગી ગઈ અને પોતે ટોટલ આધ્યાત્મિક અને બાકી બધી ઈચ્છાઓને છૂટી ગઈ તો પણ એની સદગતિ થઈ શકે છે. એટલા માટે આપણે 15મો અધ્યાયનું આપણે 2 રીતે બહુ મહત્વ છે. એક તો એમાં ગતિને બધું સમજાવેલું છે અને સૌથી બીજું એ કે સૌથી નાનો અધ્યાય છે, 20 શ્લોક છે. કોઈની પાસે બહુ ઓછો સમય હોય, અલ્પ સેકન્ડો કે અલ્પ મિનિટો બચી હોય તો પણ આપણે 20 શ્લોકોનું આપણે ફટાકથી 5 મિનિટમાં કોઈ સારું એવું અધ્યયન કરતા હોય તો કરી શકે છે. આપણે 5 મિનિટમાં 20 શ્લોક વાંચી શકે છે. પ્રભુજી, કોઈ જીવતા જીવત નથી સમજતું ને પછી એમના ડેથ પછી આપણે બોલીએ છીએ તો એનો શું મતલબ? હા માતાજી, મારો આ જ પ્રશ્ન છે. હું આ જ પૂછવાની હતી કે આ જે 15મો અધ્યાય હોય કે જે હોય તો એ અંત સમયે જીવિત જે હોય ત્યારે સમજાવવાનું હોય ને, ત્યારે સંભળાવવાનું હોય ને પ્રભુજી? ગયા પછી તો આત્મા કઈ રીતે સાંભળી શકવાનું? હા, ન સાંભળી શકે. બરાબર છે. અને પ્રભુજી, મારો બીજો સવાલ એ હતો કે આજના 5મા શ્લોકમાં લખ્યું છે કે પરમેશ્વરની શરણાગતિ કેવી રીતે થવું જોઈએ તે જાણે છે, પણ એના ભાવાર્થમાં લખ્યું છે કે શરણાગતિ થવું બહુ અઘરું હોય છે. એકચ્યુઅલી આપણે શરણાગતિ લેવી હોય એના માટે અઘરું તો છે જ, પણ એના માટે શું કરવાનું? એકચ્યુઅલી છે ને, શરણાગતિ લેવી એટલે હું તમને કમ્પેરિઝન કરીશ, દાખલો આપીશ કે જેમ આપણે કોઈ માની લો સારી કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય આપણે અને આપણને એટલા એ પ્રમાણેના માર્ક્સ ન આપ્યા હોય અને આપણે એપ્લિકેશન દાખલ કરીએ તો આપણી એપ્લિકેશન એક્સેપ્ટ નથી થતી એ રીતે. તો એવી જ રીતે પણ ભગવાનની શરણાગતિ લેવા માટે બી છે ને અમુક આપણે કન્ડિશન અથવા એલિજિબિલિટી કેળવવી પડે છે. સૌ પ્રથમ તો શું છે, આપણે પોતાના મનમાંથી રાગ, દ્વેષ, ક્રોધ બધા દૂર કરવા પડે છે, અહંકાર દૂર કરવો પડે છે આપણે. પછી આપણે મોહ માયાના જે બધા આકર્ષણ જે છે આપણે એટલે કે એક સ્ટેપ વાઇઝ તમે જાઓ ને તો એ પ્રમાણે સ્ટેપ કેળવવા પડે છે. મોહ માયામાં આકર્ષણની બધા આપણે દૂર કરી લીધા એટલે કે ઓલમોસ્ટ તમે 80 to 90% તમે તમારું કામ કરી લીધું. હવે 80 to 90% હોય તો એ સારી યુનિવર્સિટી અથવા એના માટે એન્ટ્રી કન્ડિશન તરીકે સારા એવા માર્ક્સ ગણાય છે. ત્યારે તમે દાખલ કરો ફોર્મ તો કદાચ તમારો ચાન્સ છે. કદાચ આજકાલના ટાઈમમાં તો એ પણ બહુ 95, 98, 99% હોય છે તો એ પણ અઘરું થઈ જાય છે. પણ આપણે આધ્યાત્મિક દુનિયામાં
સમયમાં જો એટલું તમે આટલું કેળવી લ્યો તો તમે તમારી અરજી દાખલ કરી શકો કે મારી શરણાગતિ સ્વીકારો આપણે. અને હજી જો આપણને 95-99% લેવા હોય તો લાસ્ટમાં જેમ આપણે બધા જીવો પ્રત્યે સમત્વ ભાવ કેળવવાનો છે એ જો તમે કેળવી શકો તો તમે એકદમ મેરિટ લિસ્ટમાં પહોંચી ગયા. અને પછી તમે તમારી એપ્લિકેશન દાખલ કરો ભગવાનની સામે તો ભગવાનની એપ્લિકેશન તરત એક્સેપ્ટ કરી લેશે અને તરત તમને શરણાગતિ આપી દેશે. નહીં તો ત્યાં સુધી આપણે ચાન્સીસ છે કે તમારા અચૂડ રહેશે. પ્રભુજી આનો મીનિંગ એવો થાય ને કે પ્રત્યેક ઇન્દ્રિય પર કાબુ મેળવવો. જી પ્રભુજી, પ્રત્યેક ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા તો બરાબર છે, પણ એકચ્યુઅલી ઇન્દ્રિયોના જે વિષયો છે ને એના ઉપર કાબુ મેળવવાનો છે. ઇન્દ્રિયોને તો તમે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને ગમે તેમ રીતે મારી તોડીને બી તમે માની લો દબાવી દેવી કે નથી કરવું, પણ હજી સુધી અંદરથી જો ઇન્દ્રિયના વિષયો છે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ચોથા અધ્યાયમાં બી સમજાવે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયના વિષયો નહીં જાય ત્યાં સુધી શું ફાયદો. પ્રભુજી હું એમ કહીશ કે તમે જે મિરર ઇફેક્ટ જે આપી છે ને એ કરીએ તો પણ આપણે સારી રીતે ગતિ થશે એવું નહીં થાય? ડેફિનેટલી માતાજી, એમાં પણ આપણે એ જ કહીએ છીએ કે ભગવાનને વિનંતી કરીએ છીએ કે મારી શરણાગતિ સ્વીકાર. શરણાગતિની એ આખી જે પ્રોસેસ છે એ જ છે ને કે આત્મામાં અંશરૂપી ભગવાન છે, આપણે આપણા તમો ગુણ આ તે બધા પ્રકૃતિના જે બી ત્રિગુણી માયા છે એમાંથી પાર થવાનું છે અને ભક્તિને સેવામાં કરવાનું છે. તો એ જ થયું ને, આપણે ઉચ્ચતર લોક માટે જવા માટે તો આ જ વસ્તુ જોઈએ છે ને. ડેફિનેટલી, એકદમ બરાબર. ખૂબ સરસ, ધન્યવાદ માતાજી. ચાલો બીજા કોઈ પ્રશ્ન? પ્રશ્ન ન હોય તો આપણે માળા કોણ લેશે આજે? હર્ષા માતાજી આપ લેશો કે પૂર્ણિમા માતાજી આપ લેશો? પ્રભુજી કોઈ પણ લઈ શકશે, વાંધો નહીં. તો ચાલો સારું કરી દઈએ આપણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ